નમસ્કાર. આજે તારીખ 1 જૂન 2026 સોમવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે હોમ કોમ્યુનિકેશન દ્વારા નિબંધકાર, અનુવાદક, ચરિત્રકાર વિદ્યા ગૌરી રમણભાઈ નીલકંઠના જન્મદિને એમની સાર્ધ શતાબ્દીની ઉજવણી નિમિત્તે સાવિદ્યા શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. સાવિદ્યા અંતર્ગત વિદ્યા ગૌરી નીલકંઠના જીવન વિશે માન્ય શ્રી વૈશાલીબેન ધોળકિયા અને વિદ્યા ગૌરી નીલકંઠની સામાજિક પ્રતિબદ્ધતા એના વિશે માન્ય શ્રી રોહિણીબેન પટેલ અને વિદ્યા ગૌરી નીલકંઠનું સાહિત્ય સર્જન એના વિશે પદ્મશ્રી પુરસ્કૃત સાહિત્ય સર્જક માન્ય શ્રી કુમારપાળ દેસાઈ વક્તવ્ય આપશે. ત્રણેય વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી એમને સન્માન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક અંતર્ગત હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી થાય છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય અને આજની નહીં પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સાહિત્ય સર્જકો પર પડે. એ જે સાહિત્ય સર્જકોએ જે સાહિત્ય સર્જન કર્યું છે તેના તરફ એમની વિશેષ દૃષ્ટિ પડે એ મુખ્ય હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન થાય છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી સોહનભાઈ નીલકંઠની વિનંતી કે માન્ય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબનું સ્વાગત. માન્ય શ્રી સ્વાતિબેન દેસાઈને વિનંતી કે વૈશાલીબેન ધોળકિયાનું સ્વાગત કરે. માન્ય શ્રી યશવંતભાઈ મહેતા સાહેબને વિનંતી દાદા રોહિણીબેન પટેલનું સ્વાગત કરે. આભાર સોહનભાઈ, આભાર સ્વાતિબેન, આભાર યશવંત દાદા. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ વિદ્યા ગૌરી નીલકંઠના જીવન વિશે માન્ય શ્રી વૈશાલીબેન ધોળકિયા વક્તવ્ય આપશે. ત્યારબાદ વિદ્યા ગૌરી નીલકંઠની સામાજિક પ્રતિબદ્ધતા એના વિશે માન્ય શ્રી રોહિણીબેન પટેલ વક્તવ્ય આપશે. અને ત્યારબાદ વિદ્યા ગૌરી નીલકંઠનું સાહિત્ય સર્જન એના વિશે માન્ય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ વક્તવ્ય આપશે. ત્રણેય વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીનું તાળીથી સન્માન કરીશું એવી નમ્ર વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી વૈશાલીબેનને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું. નમસ્કાર. આજથી 30 વર્ષ પૂર્વે ભાષા ભવનના વર્ગખંડમાં પહેલી હરોળમાં બેસીને 2 વર્ષ અહીં ઉપસ્થિત મારા પરમ આદરણીય ગુરુજનો કુમારપાળભાઈ, સતીશભાઈ પંડ્યા સાહેબ પાસે ભણવાનો અનુભવ બહુ સુખદ રહ્યો. અને આજે શિક્ષા વ્યવસ્થામાં 3 દાયકા પછી પણ ગુરુજનોની હાજરીમાં ઊભા થઈને બોલવામાં થોડો સંકોચ અનુભવું છું અને બહુ સંકોચ સાથે એમની બાજુમાં બેસું છું. મને બાજુમાં બેસતા પણ સંકોચ થાય છે. ગુજરાતના એવા અધ્યાપકો જેમણે પ્રાણ રેડીને અધ્યાપકોની પેઢી તૈયાર કરી ઋણ સ્વીકાર સાથે મારી વાત શરૂ કરું. પ્રબુદ્ધ મંચ અને સહૃદય સભાગૃહ. વિદ્યા ગૌરી નીલકંઠ સમાજ માતાનું બિરુદ મળ્યું એવા વિદ્યા ગૌરી નીલકંઠ એ આ વ્યક્તિથી સમષ્ટિની યાત્રા એટલે એનું સમગ્ર જીવન.
રમણભાઈ નીલકંઠ અને વિદ્યાબેન નીલકંઠના સાયુજ્યએ ગુજરાતમાં સ્ત્રી કેળવણી, શિક્ષણ, સામાજિક સેવાના ક્ષેત્રોમાં પાયાના પથ્થરની ગરજ સારી. આ દંપતી ન હોત તો ગુજરાતમાં ખાસ કરીને કેળવણીનો ઇતિહાસ કદાચ 50 વર્ષ મોડો લખાયો હોત. સમય એવો જ્યારે સ્ત્રીઓને બહુ ઓછા અધિકારો હતા. તેમને શિક્ષણ, અભિવ્યક્તિ કે સ્વસિદ્ધિ માટે કોઈ તક મળતી નહીં. સ્ત્રીઓને અલગ રાખવા, તેમનું દમન કરવાના રિવાજો સામાન્ય હતા. બહારની દુનિયા સાથે સ્ત્રીઓને ભાગ્યે જ કોઈ વ્યવહાર રહેતો. સામાજિક મેળાવડા એ જમાનામાં મોટા ઉત્સવો ગણાતા. સ્ત્રીઓને કુટુંબ કે જ્ઞાતિના વર્તુળની બહાર જવાની તક મળે નહીં, એટલે આવે વખતે રોજની ઘરેડમાંથી બહાર નીકળી જીવન માણવાનો મોકો મળતો. આવે સમયે નર્મદ, કરસનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ નીલકંઠ, ભોળાનાથ દિવેટિયા જેવા સુધારકોએ સુધારાની આલબેલ પોકારી દીધી છે. થંભેલા, મનજર ડહોળાવા શરૂ થયા છે. ગુજરાતમાં વૈચારિક ભોંભાખડું થઈ ચૂક્યું છે. આ સુધારકોની પ્રવૃત્તિના બે કેન્દ્ર બિંદુ, એક સ્ત્રી જીવન ઉત્કર્ષ અને બીજું શિક્ષણ. ગુજરાતમાં સુધારક યુગનો નકશો મંડાઈ ગયો ત્યારે 1876ની 1 જૂન ભોળાભાઈના પરિવારમાં 5 પુત્રો અને 2 દીકરીઓના સૌથી નાના સંતાન બાળાબેન અને તેમના પતિ ગોપીલાલ ધ્રુવને ત્યાં દીકરીનો જન્મ થાય. 19મી સદીના મહાન બંગાળી સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના નામ પરથી દીકરીનું નામ વિદ્યાબેન પાડવામાં આવ્યું. એમનું બાળપણ પ્રાર્થના સમાજી પ્રખર સુધારક નાનાજી ભોળાનાથ દિવેટિયાના 4 પ્રતિભાશાળી મામા અને એક પ્રગલ્ભ માસી વચ્ચે વીત્યું. વિદ્યાબેન એવા પરિવારમાં ઉછર્યા જ્યાં સ્ત્રીઓનું કોઈ દમન નહોતું થતું. તેમને અલગ વર્તુળમાં રખાતી નહીં અને અભ્યાસ કરવા અને ઘરની બહાર ભૂમિકા અદા કરવા ઉલટાની પ્રોત્સાહિત કરવામાં આવતી. પ્રાર્થના સમાજનો સ્થાપના દિવસ 17 ડિસેમ્બર એમને ઘેર ઉજવાતો જાણે લગ્ન લેવાયા હોય એવું ઉત્સાહનું વાતાવરણ ઘરમાં ફેલાઈ જતું. વિદ્યાબેનનું બાળપણ મોસાળમાં વીત્યું. પ્રાથમિક શિક્ષણ રાયપુર મગનભાઈ કરમચંદ શાળામાં લીધું. આ શાળા 1874માં સ્થપાયેલી અમદાવાદની કન્યાઓ માટેની સર્વપ્રથમ અને સૌથી જૂની શાળા. હવે મહાલક્ષ્મી ટ્રેનિંગ સ્કૂલમાં જોડાવવું જરૂરી હતું. આ સંસ્થા સ્ત્રીઓને શિક્ષક બનવાની તાલીમ આપતી, જેમાં અંગ્રેજી ઉપરાંત અન્ય વિષયો પણ શીખવવામાં આવતા. ભોળાનાથભાઈના નાના દીકરા કૃષ્ણરાવને બહુ ઈચ્છા હતી કે બંને ભાણીજો વિદ્યાબેન અને શારદાબેન આગળ અભ્યાસ કરે, તેથી અભ્યાસની અનુકૂળતા કરી આપી. 1887માં વિદ્યાબેન અને શારદાબેને આ સંસ્થામાં પ્રવેશ લીધો. તેના સુપ્રિન્ટેન્ડન્ટ હતા મિસિસ મેકકાફી. જો કે નિયમિત હાઈસ્કૂલ જેવી સંસ્થા નહોતી. મિસિસ મેકકાફીએ અભ્યાસમાં મહત્વનો ભાગ ભજવ્યો. તેમણે અંગ્રેજી શાળાને ઔપચારિક હાઈસ્કૂલ બનાવી. તેમ છતાં તેઓ મેટ્રિકની પરીક્ષા આપી શકે તેવી નિયમિત હાઈસ્કૂલ હજી આકાર પામી નહોતી. મેટ્રિકની પરીક્ષા નજીક આવી ત્યારે વિદ્યાબેનના પરિવારે મોટા પગારે ખાનગી શિક્ષકોને શાળામાં ભણાવવા માટે રોક્યા. હું દ્રઢપણે માનું છું કે એક સ્ત્રીનું પ્રજ્વલિત મન, વૈચારિક દાયરાની બહાર જઈને એની વિચારી શકવાની ક્ષમતા, સમયથી ઉફરા ચાલી શકવાની નિર્ભીકતા ઇતિહાસના એક ઉજળા નાનકડા ખંડને જન્મ આપે છે. સુધારકોની સક્રિયતા સાથે આ પરિબળે પણ તે સમયના સમાજને ઘડવામાં ચાલક બળની ભૂમિકા ભજવી. વિદ્યાબેનનું પરમ સૌભાગ્ય કે તેમના જીવનની ભાગ્ય વિધાતા સમી સ્ત્રીઓને હાથે તેમની નિયતિ લખાઈ અને એક વ્યક્તિનું જીવન સમષ્ટિના કલ્યાણનું નિમિત્ત બન્યું. પ્રથમ સ્ત્રી તે તેમના માતા બાળાબેન, જેઓનો હંમેશનો બોધ કે ઠપકાને પાત્ર થવાય તેવું કરવું નહીં, આપણી વસ્તુ બીજાને આપીને રાજી રહીએ. માતા બાળાબેનમાં જૂના અને નવા જમાનાના મૂલ્યોનું મિશ્રણ હતું. તેઓ શાળાએ ગયા હતા અને ગુજરાતી તેમજ થોડું અંગ્રેજી ભણ્યા હતા. એક ગર્ભ શ્રીમંત પરિવારના હોવાથી ઘરકામની આદત ન હોવા છતાં તેમનું લગ્ન ગોપીલાલ ધ્રુવ સાથે થયું અને કરકસરથી ઘર ચલાવતા શીખી લીધું. વિદ્યાબેન, ગટુભાઈ, શારદાબેન અને કુંજ વિહારી આમ 4 સંતાનો. એ સમયના રિવાજો મુજબ વિદ્યાબેનનું 9 વર્ષે અમદાવાદના એક ગ્વાલિયર નિવાસી ધનિક નાગર પરિવારમાં સગપણ કરેલું. એ છોકરો ભણવામાં નબળો હતો, જ્યારે વિદ્યાબેન તેજસ્વી હતા અને તેથી સગપણ વિશે ખાસ કોઈ આનંદિત ન હતું.
બાળાબેન સુધારક વાતાવરણમાં ઉછરેલા અને શિક્ષણ માટે ઘણી અભિરુચિ. તેથી પુત્રીનો જ્યાં વિવાહ કર્યો હતો તેની સાથે પરણાવવા મન માનતું નહોતું. છતાં એક વખત કરેલો વિવાહ તોડી નાખવો એ સમયમાં ભારે હિંમતનું કામ હતું. નરમ સ્વભાવ અને સૌમ્ય વર્તનના બાળાબેન અંદરથી મજબૂત હતા. તેમણે વિદ્યાબેનને યોગ્ય વર મળે અને યોગ્ય પરિવારમાં પરણે એ માટે મનમાં દ્રઢતા રાખી. આ અરસામાં એક ઘટના બની જેણે વિદ્યાબેનના જીવન નૌકાના સઢ અને સુકાન બદલી નાખ્યા. મૈપતરામ નીલકંઠના ત્રીજા પુત્ર રમણભાઈ માત્ર 19 વર્ષે વિધુર થયા. રમણભાઈ ગ્રેજ્યુએટ હતા, હોશિયાર હતા, નજીકના સંબંધી મૈપતરામના પુત્ર હતા. એટલે બાળાબેનની નજરમાં વિદ્યાબેન માટે વસી ગયા. બાળાબેનની ઈચ્છા હતી કે વિદ્યાબેનનો સંબંધ રમણભાઈ સાથે થાય. બાળાબેને ખૂબ હિંમત કરીને બીતા જીથુબા સામે પ્રસ્તાવ મૂક્યો. વિદ્યાબેનના જીવનમાં અન્ય મહત્વની ભૂમિકા જીથુબાની. ભોળાનાથભાઈના સૌથી મોટા પુત્રી, અનોખી વ્યક્તિ, અતિશય બુદ્ધિશાળી એવા જીથુબા સખત શિસ્તમાં માનતા. તેઓ ઔપચારિક શિક્ષણ પામ્યા ન હોવા છતાં તેઓનું વાંચન અને માહિતીનો ભંડાર ઘણો મોટો હતો. તાર્કિક બુદ્ધિથી કામ લેતા, ખાસ પ્રેમ કે વાલ દર્શાવતા નહીં. પોતાની વિધવા બનેલી યુવાન ભાભીને ખૂણો પડાવવાને બદલે તેઓ દરેક શુભ પ્રસંગે તેને આગળ કરતા. જે કોઈ વિધિ એને હાથે કરાવવાની હોય તે કરાવતા. ભોળાભાઈના પત્નીના અવસાન બાદ ઘરનો સંપૂર્ણ કારભાર એમના શિરે હતો. બાળાબેન વ્યવહાર કુશળ અને બાહોશ મોટાબેન જીથુબેનને વાત ચલાવવા અને અમલમાં મૂકવા આગળ કરે છે. ગોપીલાલભાઈના કુટુંબીજનો અને અમદાવાદની નાગર જ્ઞાતિનો ખોફ વોળીને વિદ્યાબેનનો થયેલો વિવાહ ફોક કરી રમણભાઈ સાથે 1888માં સગાઈ કરી અને 1889ના જાન્યુઆરી માસમાં 13 વર્ષના વિદ્યાબેન અને 19 વર્ષના રમણભાઈનું સૌના વિરોધ વચ્ચે લગ્ન થયું. જીજીના એક બોલ પર વિદ્યાબેનની જિંદગીમાં પલટો આવ્યો અને આ મંગલકારી સાયુજ્યને લીધે હવે ગુજરાતનું શિક્ષણ કેળવણીનો ઇતિહાસ એક નવા મોડ પર આવીને ઉભવાનો હતો. રમણભાઈના માતુશ્રી પાર્વતી કુંવર. પાર્વતી કુંવરના પિતા સાહેબરાય સુધારક વિચારના હતા. સુધારક અને હિંમતવાન પિતાના ગુણો પાર્વતી કુંવરમાં ઉતર્યા હતા. મૈપતરામનો ઘેરો ને ઘાટો પડછાયો બનીને જીવ્યા હતા. એ માનતા કે પુત્રવધુએ સાસરે આવવાની ઉતાવળ કરવી નહીં, પહેલા અભ્યાસ કરવો. પાર્વતી કુંવરના પ્રજ્વલિત મન થકી આ ઉજળું દાંપત્ય જન્મ્યું. 1889ના જાન્યુઆરીમાં વિદ્યાબેનનું લગ્ન થયું. શિક્ષણ ચાલુ રાખી શક્યા. 1891માં મેટ્રિકની પરીક્ષા આખા ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે પાસ કરી. કારણ પ્રખર સુધારક સસરા મૈપતરામ નીલકંઠનું પ્રોત્સાહન તથા શિક્ષક પતિ રમણભાઈ નીલકંઠ સંસ્કૃત અને તર્કશાસ્ત્ર ભણાવે, તેઓ સાથે અંગ્રેજી પુસ્તકો વાંચે, બાઇબલ, ભગવદ્ ગીતા, સંસ્કૃતમાં શાંકર ભાષ્ય વાંચે. આ પ્રવૃત્તિમાં શારદાબેન અને ગટુભાઈ પણ જોડાય. તેમને મતે રમણભાઈ એટલે શ્રેષ્ઠ શિક્ષક. લગ્ન અને બાળકોના જન્મોને કારણે વિદ્યાબેનના કોલેજ કાળના અભ્યાસમાં વિક્ષેપો તો આવતા રહ્યા. ગુજરાત કોલેજમાં 1894માં પ્રવેશ લીધો. 1901માં છેક સ્નાતક થઈ શક્યા અને આમ છતાં હિંમત ન હાર્યા. અભ્યાસ પૂરો કર્યો. તેમના નાનાબેન શારદાબેન મહેતાની સાથે ઉત્તીર્ણ થઈ પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતકો બનવાની સિદ્ધિ મેળવી. રૂઢિચુસ્ત લોકોની નારાજગી તેમજ પોતાના વર્ગના વિદ્યાર્થીઓની સતામણીને અવગણીને કેળવણીના સમર્થક બન્યા. કોલેજમાં અભ્યાસ કરતી વખતે વિદ્યાબેન મુંબઈ વિશ્વવિદ્યાલયની ઇન્ટર આર્ટ્સની પરીક્ષામાં તર્કશાસ્ત્રમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો. બીએ માટે નીતિશાસ્ત્ર અને તર્કશાસ્ત્રને મુખ્ય વિષય તરીકે રાખ્યા અને આચાર્ય આનંદ શંકર ધ્રુવ જેવા અતિ વિદ્વાન અને સમર્પિત શિક્ષક તેમને મળ્યા. નીતિશાસ્ત્ર માટે તેમણે ખાસ અભ્યાસક્રમ ઘડી આપ્યો. 1901માં સ્નાતકની પદવી મેળવ્યા પછી શારદાબેન અને વિદ્યાબેન ગુજરાતની કેટલીય નવી પેઢી માટે આદર્શ બન્યા. તેનું કારણ પોતાના પહેરવેશ, જમવા, રહેવાની કે જીવનશૈલીમાં તેમણે કોઈ પરિવર્તન ન કર્યું. વિદ્યાબેન બીએમાં પાસ થયા એ સમાચાર અંગ્રેજી છાપામાં વાંચીને
મેંગ્લોરના મલબાર પ્રદેશના બહુ નામાંકિત સમાજ સેવક અને હરિજન ઉદ્ધારના કાર્યની સંસ્થાના સ્થાપક સુબ્બારાવે પોતાની 2 દીકરીઓ જે મેટ્રિકમાં પાસ થઈ હતી તેમને વિદ્યાબેનનો દાખલો લઈ આગળ ભણાવવાનો વિચાર કર્યો. આ બંને બહેનો મેંગ્લોરમાં પ્રથમ સ્ત્રી ગ્રેજ્યુએટ થઈ. વિદ્યાબેન અને શારદાબેને પ્રગટાવેલી આ જ્ઞાન જ્યોત આમ ગુજરાત બહાર પણ પ્રકાશ રેલાવે. રમણભાઈ સાથેનું અદ્ભુત સાહચર્ય. વિદ્યાબેનના શિક્ષણની બધી જ સગવડ રમણભાઈ જોતા અનુકૂળતા કરી આપતા. તેમ વિદ્યાબેન પણ રમણભાઈની પ્રત્યેક પ્રવૃત્તિમાં રસ લેતા, સહકાર આપતા. જ્યારે રમણભાઈ બહારગામ હોય ત્યારે તેમના કામ અંગેની ટપાલ જોઈ અમદાવાદમાં એની કોઈ વ્યવસ્થા કરવાની હોય તો તે કરી આપતા. લાંબુ રોકાણ હોય તો રમણભાઈને ગમતા સામાયિકો તેમને મોકલાવી આપતા. 2 માંથી એક બહારગામ હોય ત્યારે લગભગ રોજ કાગળ લખવાને કારણે રજે રજ બાબતની ચર્ચા પત્ર વ્યવહારમાં કરતા. એક આડ વાત હું માનું છું કે આ આખા સુધારક યુગના સમય દરમિયાન સાહિત્યકારો વિશે કે આવી રીતે પરિવારની અંગત વ્યક્તિ વચ્ચે થયેલો પત્ર વ્યવહાર એ પણ ઇતિહાસનો એક બહુ મહત્વનો એક માપદંડ છે અને એક બહુ આધારભૂત દસ્તાવેજ છે. વિદ્યાબેન સાચા ગૃહિણી, સચિવ, સખી અને મિત્ર. રમણભાઈ અને વિદ્યાબેનના પરસ્પર અનુકૂળ થવાની, સહકાર અને સહધર્મચારની ભાવના એવી સૂક્ષ્મ રીતે વણાઈ ગયેલી કે એમના સુખી દાંપત્યનો પ્રચ્છન્ન પ્રવાહ સમગ્ર જીવનમાં છવાઈ ગયેલો દેખાય. 1932માં વિદ્યાબેન અને તેમની 5 પુત્રીઓ જ્યોત્સનાબેન, સરોજિનીબેન, સૌદામિનીબેન, વિનોદિનીબેન અને તરંગિનીબેન સ્નાતક થઈ તે ઘટનાનો ફોટો પડાવ્યો. ગુજરાત અને આખા ભારતની તત્કાલીન સમયની એક અનન્ય ઘટના એ બની રહી. 5 બહેનો અને કંદરભાઈ, સુશ્રુતભાઈ, રમણભાઈ અને વિદ્યાબેનનો સંસાર આજે એમની 5મી અને 6ઠી પેઢી એમના કુળ અને કુટુંબના નામને ઉજાળી રહી છે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા. સાહિત્ય, શિક્ષણ, સંશોધન અને પુસ્તક પ્રકાશન જેવી પ્રવૃત્તિઓથી રસબસ વિદ્યાસભા સંસ્થાને નીલકંઠ પરિવારના 3 સભ્યોએ નિસ્વાર્થ સેવા આપી. 1877 થી 1891 સુધી મહિપતરામ સેક્રેટરી હતા. રમણભાઈ 1912 થી 1928 સુધી સેવા આપી અને વિદ્યાબેને સૌથી વધુ લાંબો સમય 1928 થી 1957 સુધીનો સેવા સમય આપ્યો. 1926માં રમણભાઈ અને 1943માં વિદ્યાબેન. આમ કદાચ પરિષદના ઇતિહાસમાં એકમાત્ર ઘટના કે એક દંપતી તેના પ્રમુખ પદે બિરાજ્યા હોય. અખિલ હિન્દ પરિષદ અને લેડીઝ ક્લબમાં લેડી લીલી આગળ પડતો ભાગ લેતા. માનવ ધર્મથી પ્રેરાઈને 56ન્યા કાળમાં તેમણે લેડીઝ ક્લબની બહેનોને કામે લગાડી. વિદ્યાબેનના સમાજ સેવાના આમ શ્રી ગણેશ થઈ ચૂક્યા. પરોપકારી કામમાં પ્રવેશ કરાવનાર વિદ્યાબેનના ગુરુઓ લેડી લીલી અને લાલશંકરભાઈ. પતિના ગયા પછી વિદ્યાબેન 30 વર્ષ જીવ્યા. એ સમગ્ર સમયમાં તેમણે આ બાબતો પર ધ્યાન આપ્યું. રમણભાઈના મૃત્યુ પહેલા જે પ્રવૃત્તિમાં તેઓ સાથે જોડાયેલા હતા તેમાં અને અન્યમાં પણ હવે વિદ્યાબેન વધુ સમય આપવા લાગ્યા. ઘણી સખાવતી, શૈક્ષણિક, સ્ત્રીઓના ઉત્કર્ષ માટેની સંસ્થાઓ હતી જેમાં ગુજરાત વિદ્યાસભા, પ્રાર્થના સમાજ, વિક્ટોરિયા, જ્યુબિલી હોસ્પિટલ, દિવાળીબાઈ, મગનભાઈ કરમચંદ, રણછોડલાલ છોટાલાલ જેવી વિવિધ ગર્લ્સ સ્કૂલ, ગુજરાત સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્ય પરિષદ અને મહિપતરામ રૂપરામ અનાથાશ્રમ તે ઉપરાંત વનિતા વિશ્રામ સાથે પણ જોડાયેલા હતા. જેમાં વિધવાઓ અને લગ્નને લીધે જેનો અભ્યાસ છૂટી ગયો હોય તેવી બહેનોને શિક્ષણ મળતું. અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલમાં વિદ્યાબેન પ્રથમ નિયુક્તિ મેળવનાર સ્ત્રી હતા. મ્યુનિસિપાલિટીમાં તેઓ એક કાળે ઉપપ્રમુખ હતા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના પ્રમુખ હતા. ગુજરાત એજ્યુકેશન એસોસિએશનના તેઓ પ્રથમ સચિવ હતા. વિદ્યાબેન અને શારદાબેને મળીને 1927માં ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સ, અખિલ હિન્દ મહિલા પરિષદ અમદાવાદ શાખા શરૂ કરાવી. વર્ષો સુધી વિદ્યાબેન તેના પ્રમુખ રહ્યા અને 1932માં અખિલ હિન્દ મહિલા પરિષદના વિદ્યાબેન રાષ્ટ્રીય પ્રમુખ પણ બન્યા. પોતાના જીવનનું ધ્યેય વિદ્યાબેનને મન, સ્ત્રીઓનું સશક્તિકરણ અને ઉન્નતિ હતા. તેમનું કેન્દ્રવર્તી લક્ષ્ય હતું સ્ત્રીની કેળવણી.
લેડીઝ ક્લબ, અખિલ હિન્દ મહિલા પરિષદ, આ સર્વ સંસ્થાઓ દ્વારા બહેનોના પ્રશ્નો હલ કરવાના તેમણે પ્રયાસો કર્યા. તે જમાનામાં બાળ લગ્ન, ફરજિયાત વૈધવ્ય, ત્યક્તાઓના પ્રશ્ન, બહેનોની કેળવણીના પ્રશ્નો હતા. પુખ્ત વયના યોગ્ય યુવક યુવતીઓ આંતરજ્ઞાતીય લગ્ન ન કરી શકતા તો વિદ્યાબેન પાસે આવતા. સંસાર સુધારાના ઉપક્રમે તેમની યોગ્યતા ચકાસી વિદ્યાબેન લગ્ન કરાવી આપતા. કેટલીક વખત ભાડાની ગાડીમાં તેમના ભાઈ ગટુભાઈ સાથે સમય કસમય જોયા વિના ઘરથી દૂર નજીકના ગામડામાં પણ બાળ લગ્ન અટકાવવા જતા. વિદ્યાબેન પાસે સલાહ અને મદદ માટે જે આવતા, કીર્તિ કે પદની કોઈ કામના વિના હાર્દિક નિસ્બતને લીધે તેઓ આવી મદદ કરતા. એમની પાસે જે રડતું આવે એ હસતું પાછું જાય એવી મીઠાશ અને કુનેહ તે દાખવતા. અખિલ હિન્દ મહિલા પરિષદ તરફથી સારડા એક્ટનો અમલ કરાવવામાં, નિરક્ષરતા નિવારણમાં અને ભારતીય સ્ત્રીનો દરજ્જો વધારવામાં, કાનૂન સ્ત્રી તરફે કરવામાં એમણે અથાગ પ્રયત્નો કર્યા. આંતરજ્ઞાતીય લગ્નોને પોતાના કુટુંબમાં પ્રોત્સાહન આપ્યું. નાના ભાઈએ બાળ વિધવા સાથે લગ્ન કરવાનું પસંદ કર્યું ત્યારે તેમણે વધાવી લીધું. એટલું જ નહીં, એ ભાભીને કુટુંબમાં અને સમાજમાં યોગ્ય સ્થાન મળે એની ચીવટ પણ રાખી. 1922માં ગુજરાતી સ્ત્રી કેળવણી મંડળના તેઓ સ્થાપક હતા. એ સંસ્થાએ કરવે યુનિવર્સિટી SNDT સાથે સંલગ્ન લાલશંકર ઉમિયાશંકર કોલેજનું સંચાલન સંભાળ્યું. વિદ્યાબેન જુદા સમયે તેના સચિવ, ઉપપ્રમુખ, પ્રમુખ પદે રહ્યા. ગુજરાતમાં સ્ત્રીઓ માટે ઉચ્ચ શિક્ષણના દરવાજા ખોલવામાં વિદ્યાબેને અતિ મહત્વનો ભાગ ભજવ્યો. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાબેનનું પ્રદાન ગણના પાત્ર છે. જે ઉત્કટ તમન્નાથી તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું એ જ તમન્ના તેના વિતરણમાં પણ તેમણે દર્શાવી. એક સીધા અધ્યાપન દ્વારા અને બીજું શિક્ષણ સંસ્થાઓના સંચાલન દ્વારા. SNDT યુનિવર્સિટીને કરવી યુનિવર્સિટીના નામે ઓળખાતા આ યુનિવર્સિટી શરૂ થતા ગુજરાત મહિલા પાઠશાળા શરૂ કરી. એના આરંભકાળથી રમણભાઈ અને વિદ્યાબેન સક્રિય. પહેલેથી 1920-21 થી માનદ અધ્યાપક તરીકે સેવા આપતા. ગુજરાતના સ્ત્રી શિક્ષણના ઇતિહાસમાં વિદ્યાબેનની દીર્ઘ સેવા ચિરંજીવ છે. આ સેવાની કદર રૂપે શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરસી યુનિવર્સિટીએ વિદ્યાબેનને ડિલીટની માનદ ઉપાધિ એનાયત કરી. સદીઓથી પડેલા સ્ત્રીઓના પગમાં બેડીઓને તોડવામાં તેમણે પહેલ કરી. આ નાગરિક જીવનમાં સ્ત્રીઓની ભાગીદારીની પણ તેમણે શરૂઆત કરી. તેમની સમાજ સેવાની કદર રૂપે અંગ્રેજ સરકારે તેમને સ્ટાર ઓફ ઇન્ડિયાનો ખિતાબ 1926માં એનાયત કર્યો. આરંભિક કારકિર્દીમાં મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર અને કૈસરે હિન્દ જેવા ઇલકાબ એમને મળ્યા. સર રમણભાઈના પત્ની તરીકે તેઓ લેડી વિદ્યાગૌરી બન્યા. આ રીતનું સન્માન મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી મહિલા. ગુજરાતી સાહિત્ય પરિષદના 15મા અધિવેશનના પ્રમુખ તરીકે આપેલા વ્યાખ્યાનમાં તેમણે ગુજરાતના શિક્ષણમાં ગુજરાતી ભાષાનું માધ્યમ અને ગુજરાત યુનિવર્સિટીની જરૂરિયાત પર ભાર મૂક્યો. 1950માં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાનું સ્વપ્ન સાકાર થયું. તેના બીજ વિદ્યાબેને વાવ્યા હતા એમ કહેવામાં અતિશયોક્તિ નથી. અનેકવિધ પ્રવૃત્તિઓમાં પુસ્તકાલયની પ્રવૃત્તિ પણ એક મહત્વની પ્રવૃત્તિ હતી. આચાર્ય આનંદ શંકર ધ્રુવ, પંડિત મદન મોહન માલવિયાજી, મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુનો અનર્ગળ આદર પામનાર નાના ભોળાનાથ ભાઈ, મૈપતરામભાઈ અને પતિ રમણભાઈની જેમ વિદ્યાબેન પણ પ્રાર્થના સમાજના વફાદાર અનુયાયી હતા. રાજકીય વિચારભેદ છતાં ગાંધીજી, રમણભાઈ અને વિદ્યાબેન વચ્ચે અંગત સંબંધની એક મજબૂત ગાંઠ હતી. તે પરસ્પરની દ્રઢ ઈશ્વર આસ્થા અને ભક્તિના સામ્યને કારણે. ગાંધીજી વિશેનો તેમનો પૂજ્ય ભાવ અનહદ હતો. 1927ની આખરમાં સર રમણભાઈના લાંબા મંદવાડ દરમિયાન ગાંધીજી તેમની ખબર પૂછવા આવ્યા. રમણભાઈથી બિલકુલ બોલાતું નહોતું. ચાલવાની પણ કઈ મુશ્કેલી હતી. ઉઠીને સામે તેડવા જતા ગાંધીજીએ તેમને અટકાવ્યા. બહુ જ મમતાથી સમાચાર પૂછ્યા અને કહે કે આ તો મારું જાત્રાનું ધામ કહેવાય.
મને ફુરસદ નથી મળતી, નહીં તો જાત્રા માટે તો મારે અનેક વાર આવવું જોઈએ. અત્યંત સાલસ, વિનમ્ર, નોકરોના કામનું ભારણ પોતે જાતે ઘણું કરીને ઓછું કરી આપે. એક નોકરે ચોરી કરી તો કાઢી મૂકવાને બદલે કે પોલીસમાં ફરિયાદ કરવાને બદલે વિદ્યાબેન દલીલ કરે, બિચારાએ એને ગરીબીને કારણે લીધું હશે. જો પોલીસમાં ફરિયાદ કરશું તો એને સજા થશે, માર પડશે, જેલ થશે, કદાચ વધારે બગડશે. પોલીસ ફરિયાદ ન કરી, ન નોકરને કાઢી મૂક્યો, પણ ઘરના કામમાંથી ખસેડીને લેડીઝ ક્લબના મકાનમાં ઝાડને પાણી પાવાની નોકરીમાં મૂકી દીધું. કોઈ સંસ્થાના પટાવાળા કામ અંગે આવે કે કોઈ દુખિયારું મન ઠાલવવા આવે તો કહે, તડકામાં આટલે દૂરથી આવ્યા હોય તો પોતાના આરામ માટે એમને ફરી ધક્કો થોડો ખવડાવાય. જે આવે, જે સમય આવે, વિદ્યાબેન એમને મળતા. એક ભાઈ, આ એક બે પ્રસંગ હું વિદ્યાબેનના વ્યક્તિત્વની બધી બાજુ 8 દાયકાના જીવનને તો અહીં મારે માટે વર્ણવવું શક્ય નથી, પણ બે ત્રણ પ્રસંગો જે વિદ્યાબેનની વ્યક્તિમત્તાના સૂચક છે માટેનો ઉલ્લેખ કરું છું. એક ભાઈ શાળા માટે નાટકો લખતા. એક નાટકમાં એમણે રમણભાઈ અને વિદ્યાબેન પર અંગત અશ્લીલ આક્ષેપો કરેલા. આ લખનાર ગટુભાઈની શાળાના જ હતા અને ગટુભાઈ પાસે લખાણ આવી ગયું એટલે પ્રગટ થઈ શક્યું નહીં. 2 વર્ષ પછી એ લખનાર ભાઈને કોઈ નોકરી મળવાની હતી. ત્યાંના ઉપરી વિદ્યાબેન અને રમણભાઈને ઓળખતા હતા. 2 માંથી એક પાસે સર્ટિફિકેટ લખાવી લાવવાની માંગણી કરી. સસંકોચ એ ભાઈ વિદ્યાબેન પાસે આવ્યા અને વિદ્યાબેને તરત જ ભલામણ પત્ર લખી આપ્યો. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વિદ્યાબેન પ્રમુખ હતા. ત્યારે કોઈ શિક્ષિકાની નિમણૂક કરવા માટે ઉમેદવાર શિક્ષકોના ઇન્ટરવ્યુ તેમને લેવાના હતા. વિદ્યાબેન ઇન્ટરવ્યુ લઈને ઘેર આવ્યા ત્યારે વિનોદીની બેને પૂછ્યું, કોની પસંદગી કરી? કારણ કે મોટા ભાગની બહેનોને વિનોદીની બેન ઓળખતા હતા. તેમણે કહ્યું, 3 બહેનોની લાયકાત લગભગ એક સરખી હતી, પણ તેમાંથી એક બહેન અત્યંત કદરૂપી હતી. મને થયું, આ છોકરી બીજા કોઈ ઇન્ટરવ્યુમાં કદાચ પસંદગી નહીં પામે. લગ્નમાં તો એનો ગજ ચોક્કસ નહીં વાગે અને માટે આ નોકરી માટે મેં તેને પસંદ કરી. ગુજરાત વિદ્યાસભાના નેજા હેઠળ રામાનંદ કોલેજ સ્થપાઈ. મહાવિદ્યાલયના એક કર્મચારીને ન છૂટકે નિવૃત્ત કરવા પડે તેવી પરિસ્થિતિ એક પ્રસંગે ઊભી થઈ. વિદ્યાબેનને કને જ્યારે આ વાત આવી ત્યારે એમણે ટેલિફોન પર મહાવિદ્યાલયના આચાર્ય યશવંતભાઈ શુક્લને કહ્યું, તમારા કામકાજમાં વિક્ષેપ નાખવા નથી માંગતી, પણ તમને વાંધો ન હોય તો એક વિનંતી કરું છું, એને કાઢી ન મૂકશો, એને બને તો રાજીનામું આપવાની તક આપજો. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનની ચડાઈનો ભય નજીક હતો. તે વખતે કલકત્તામાં સંસ્થાઓ બંધ થઈ ત્યારે સૌદામિની બહેનના બાળકો અમદાવાદ આવ્યા. વિદ્યાબેને તેમને ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં મૂક્યા. પુત્રીઓમાં તે વખતે મેટ્રિકમાં ઉમાએ ફિઝિયોલોજી, હાઇજીન રાખેલું. એ વિષયો શીખવવાની શાળામાં સગવડ નહોતી એટલે વિદ્યાબેન જાતે પ્રિન્સિપાલને મળ્યા. એ કહે, એક વિદ્યાર્થી માટે બીજા કોઈ વિષયની વ્યવસ્થા હું કઈ રીતે કરી શકું? વિદ્યાબેને પૂછ્યું, એ વ્યવસ્થા હું કરું તો તમે શીખવા દેશો? પ્રિન્સિપાલે હા પાડી. વિદ્યાબેન સીધા પહોંચ્યા ડોક્ટર સૌદામિનીબેન પંડ્યા પાસે. તે બપોરે શાળામાં 3 વાગે એ વિષયો માનદ શિક્ષક તરીકે શીખવવા તૈયાર થયા. એ પછી તો એ વર્ગ 7 વિદ્યાર્થીઓનો થઈ ગયો, કારણ કે સૌને વિષય લેવો હતો પણ એ ભણાવવાની કોઈ વ્યવસ્થા નહોતી એટલે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ફરજિયાત લીધા હતા. આમ સંતાનોના બાળકની શિક્ષણની ચિંતા પણ કરતા અને મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી દેતા. લગભગ એટલે આ એક હું દિવ્ય ચેતનામાં માનું છું અને તાણાવાણા વણાય છે. વિદ્યાબેન અને શારદાબેન નાના હતા ત્યારે મામાએ સંકલ્પ કરેલો કે એમને ભણાવીશ અને એ જ સંસ્કાર પેઢીમાં ઉતરી આવ્યા ત્યારે સૌદામિનીબેનના બાળકને જ્યારે અભ્યાસમાં મુશ્કેલી ઊભી થઈ ત્યારે એ રસ્તો વિદ્યાબેને કાઢ્યો. લગભગ
1950ની આસપાસ કદાચ આ વિદ્યાબેનના વ્યક્તિત્વની એક ઉચ્ચતમ શિખર છે અને આના પછી કાંઈ જ નહીં. લગભગ 1950ની આસપાસ સ્વરાજ્ય મળી ગયા પછી અમદાવાદ મ્યુનિસિપાલિટીને લાલ દરવાજાની જમીન આપવાનું નક્કી થયું. તદનુસાર લાલ દરવાજાની જમીન પર આવેલા મકાનો પાડી નાખવાના હતા. તેથી એના માલિકોને મ્યુનિસિપાલિટીએ નોટિસ આપી. બારાદરી બંગલાના માલિક સર ચીનુભાઈને આવી નોટિસ આવી. આ બંગલામાં વિદ્યાબેન રહેતા હતા, તેથી સર ચીનુભાઈ એમને મકાન ખાલી કરવા જણાવ્યું. એ વખતે જેમને ચીફ ઓફિસરને મળવું હોય અને અરજી આપવી હોય એમને સાંજના નક્કી કરેલા સમયમાં મળવાનું હતું. તે વખતે ચંદુલાલ ભગુભાઈ દલાલ મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસર હતા. નિયત સમયે વિદ્યાબેન એક કાગળ લઈ ચંદુભાઈની ઓફિસમાં મળવા ગયા. વિદ્યાબેન જેવી વ્યક્તિ એમને મળવા આવે તેમને અચંબો થયો અને ખુરશી પરથી ઊભા થઈ જઈ એમને આવકાર્યા અને આવવાનું કારણ પૂછ્યું. વિદ્યાબેને નોટિસ બતાવીને કહ્યું, હવે આટલી ઉંમરે ક્યાં જાઉં? હમણાં જો મકાન પાડવાનું ન હોય તો મને રહેવા દો. તો મ્યુનિસિપાલિટીએ તાત્કાલિક એ મકાનની જરૂર નહોતી, એટલે એમની વિનંતીને સ્વીકારીને વિદ્યાબેને મકાન ખાલી ન કરવું એવું ઠરાવી દીધું. પછી ચંદુભાઈએ કહ્યું, આ કામ માટે જાતે શું કામ આવ્યા? મને કહેવડાવવું હતું ને, હું આવીને તમને મળી જાત. તમારે અહીં આવવાનું હોય? વિદ્યાબેને કહ્યું, કામ મારું છે, હું અરજદાર છું, પછી તમને કઈ રીતે કહેવડાવાય? ચંદુભાઈનો પ્રતિભાવ આવો હતો, સાચું સૌજન્ય. અરજદાર, અને એ પણ સામાન્ય અરજદાર આવે એ સમયે આવનારા એક વખતના મ્યુનિસિપાલિટીના ઉપપ્રમુખ, એક વખતના સ્કૂલ બોર્ડના ચેરમેન અને મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલના પ્રથમ આદરણીય આચાર્ય વિદ્યાબેન. જરૂર લાગે ત્યાં સત્તાની ખેંચતાણમાંથી સંસ્થાને બચાવી પોતાના અહમને પોષવાને બદલે સંસ્થાનું હિત હંમેશા હૈયે રાખ્યું. એનો દાખલો મહીપતરામ રૂપરામ અનાથાશ્રમમાં ટ્રસ્ટી તરીકે સ્વેચ્છાએ ખેલદિલીથી આપી દીધેલું રાજીનામું. 7 ડિસેમ્બર 1958 તેમની જીવન લીલા સંકેલાઈ ગઈ. જેમનો મણિ મહોત્સવ ઉજવાયો, મૃત્યુ પર્યંત ગ્રંથ પ્રકાશિત થયો અને આજે આપણે સૌ સાથે સાર્ધ જન્મ શતાબ્દી ઉજવીએ છીએ, એ જ એમના વજૂદની, એમના હોવાપણાની સાહેદી પૂરે છે. જેને આનંદ શંકર ધ્રુવે સકલ પુરુષ કયા, એ પ્રતિભાશાળી પતિ રમણભાઈ સાથે વિદ્યાબેનના લગ્ન થયા, પરંતુ એક મહાપુરુષની પત્ની બનવામાં જ ગૌરવ સમજી સંતોષથી તે રાચા હોત તો રમણભાઈનું આપેલું અને વિદ્યાબેનનું લીધેલું બંને નિરર્થક થાત. પણ વિદ્યાબેને પતિ પાસેથી જે મેળવ્યું તેને પૂરેપૂરું પચાવ્યું અને પોતાનામાં જે હતું તે પોતાપણું ભેળવીને પછી પોતાની રીતે સુંદર સંમિશ્રણ તેમણે સેવા રૂપે ગુજરાતને સમર્પિત કર્યું અને સાચે જ સમાજ માતાનું બિરુદ એમણે સાર્થક કર્યું. આજે નીલકંઠ પરિવારના ઉપસ્થિત સદસ્યોની હાજરીમાં અમે સૌ ગુજરાતીઓ બે હાથ જોડીને નતમસ્તક છીએ કે 3 પેઢીએ ભોળાનાથભાઈ અને મહીપતભાઈના કુટુંબે ગુજરાતની સ્ત્રી કેળવણી, ગુજરાતનું શિક્ષણ અને ગુજરાતની જે કેળવણીનો એક આખો ઇતિહાસ રચ્યો અને અમને એક માર્ગ પૂરો પાડ્યો પેઢીઓ સુધી. એટલે સમગ્ર ગુજરાત આ પરિવારનો ઋણ સ્વીકાર કરે છે. અને મનીષભાઈ, મારા પરમ આદરણીય ગુરુજનોની હાજરીમાં થોડાક શબ્દોમાં વિદ્યાબેન અને એમના પરિવાર પ્રતિ મને આદર કરવાની તક આપી ઋણ સ્વીકાર. નમસ્કાર. આજે મને શ્રી મનીષભાઈએ વિદ્યાબેન નીલકંઠની સામાજિક પ્રતિબદ્ધતા વિશે રજૂઆત કરવાનું આમંત્રણ આપ્યું છે, તે માટે હું એમની આભારી છું. વક્તવ્ય શરૂ કરતા પહેલા મારે મનીષભાઈને માર્મિક આમંત્રણ કાર્ડ બનાવવા માટે અતિશય અભિનંદન આપવાના છે. સા વિદ્યા એ કરીને એમણે જે મૂકી દીધું છે એ દરેકને પોતાની કલ્પનામાં ભરી શકે છે. વિદ્યાબેનની મારા મુદ્દાની રજૂઆત કરતા પહેલા વિદ્યાબેન વિશે હું થોડું અંગત કહેવા માંગુ છું. વિદ્યાબેન મારા દાદી થાય
અમે સૌ પૌત્ર પૌત્રીઓ અને દોહિત્રો દોહિત્રીઓ એમને અમ્માજી કહીને બોલાવતા. અમે 3 ભાંડુઓ અમારા માતા પિતા સાથે મુંબઈમાં રહેતા, જેથી અમને અમ્માજી સાથે લાંબો વખત રહેવાનો લાભ નહોતો મળ્યો, પણ વર્ષમાં 2 કે 3 વાર તો મળતા જ. ઉનાળામાં અમ્માજી દરિયા કિનારે બંગલો ભાડે લેતા. તે વખતના ડાક્ટરો એવું માનતા કે હાઈ બ્લડ પ્રેશરના દર્દીને ગરમીથી દૂર દરિયા કિનારે વખત ગાળો, જેથી એમને ફાયદો થાય. અને વિદ્યાબેન હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હતા. તેઓ બોરડી, ડુમ્મસ, ધાણુ વગેરે ગુજરાતના દરિયા કિનારાના સ્થળે જતા. નોકર, ચાકર, રસોઈયા, સીધું સામાન, વાસણ કુસણ પર સાથે લઈ જતા. અને અમે બધા ભાંડો, બધા એમના પૌત્રો પૌત્રીઓ તેમજ દોહિત્રો વર્ષમાં 2-3 અઠવાડિયા દરિયા કિનારે જતા અને ત્યાં ખૂબ મજા કરતા. ઉનાળાની ઉપરાંત દિવાળીમાં પણ અમે દાદીને ત્યાં રહેવા જતા. એટલે અમારો પરિચય એમની સાથે સુખદ રહેતો, પણ મર્યાદિત રહેતો, કારણ અમે એમની સાથે રહેતા નહીં. એ કેટલીક વાર મુંબઈ અમારે ત્યાં પણ આવતા. પર્સનલ પ્રકરણ પૂરું થયું. વિદ્યાબેન એક પ્રતિષ્ઠિત સમાજ સુધારક ભુવાનાથ સારાભાઈના દીકરી બાળાબેનને ત્યાં જન્મ્યા હતા. વિદ્યાબેનના પિતાશ્રીને નોકરી કારણે બહારગામ રહેવાનું અને ફરવાનું થતું, તેથી તેઓ નાનાને ત્યાં ઉછર્યા. રમણભાઈ સાથે લગ્ન થયું, તેથી ગળથુથીમાં મળેલા સમાજ સુધારા વિશેના ખ્યાલો વધુ દ્રઢ થયા. રમણભાઈ મહિપતરામનું કુટુંબ પણ સમાજ સુધારામાં ઊંડું ખૂંપેલું હતું. આમ સામાજિક પ્રતિબદ્ધતાનો એમને ડબલ ડોઝ મળ્યો, જે એમણે પચાવ્યો, જીરવ્યો અને એમના વ્યક્તિત્વમાં એ પાંગર્યો. આપણે એમને અને એમના બેન શારદાબેનને ગુજરાતના પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ્સ તરીકે ઓળખીએ છીએ. તેથી સૌથી પ્રથમ આપણે એમની કેળવણી પ્રત્યેની પ્રતિબદ્ધતા પર નજર કરીએ. વિદ્યાબેન પોતે અનેક નાની મોટી મુશ્કેલીઓ સહીને, અગવડો વેઠીને બાળકોને જન્મ આપતા, એમની માદગીઓમાં સારવાર કરતા. વળી એક બાળકી તો એમના અભ્યાસ દરમિયાન ગુમાવી પણ ખરી. એ રીતે એમણે એમનો અભ્યાસ ચાલુ રાખ્યો અને BA ની ડિગ્રી મેળવી. પણ એને એમની આટલા બધા અવરોધો છતાં એ કરી શક્યા. એમાં 2 કારણ. એક તો એમની દ્રઢતા અને બીજું પતિ રમણભાઈનો અદમ્ય પીઠબળ. આ 2ને લીધે જ તે અભ્યાસ પૂરો કરી શક્યા. કોલેજમાં ગયા ત્યારે એમને અને શારદાબેનને ટીકા ટીખળને સતામણી અને હેરાનગતિ સહન કરવા પડ્યા. બંને બહેનો 1901માં ગુજરાતની પ્રથમ 2 ગ્રેજ્યુએટ બહેનો તરીકે બહાર આવી. એ જમાનામાં સ્ત્રીઓએ આગળ ભણવું, કોલેજમાં જવું એ તો બંડખોરનું કામ થયું. વિદ્યાબેને પોતાની શક્તિ બતાવી. બંડખોરનો દેખાવ કર્યા વગર એમણે સ્ત્રીઓની અયોગ્ય મર્યાદાઓ સામે બંધ કર્યું અને ગુજરાતને બતાવી આપ્યું કે ગુજરાતની સ્ત્રીઓ ઉચ્ચ કેળવણી લેવાની શક્તિ ધરાવે છે અને શિક્ષણ લીધા પછી પણ કુટુંબ અને સમાજ તરફ ફરજો બજાવે છે. વિદ્યાબેનને પોતે ભણ્યા, તેથી ભણતર અને શિક્ષાનું મહાત્મ્ય પૂરું સમજાયું હતું. તેથી એમનો સૌથી મોટો ફાળો કેળવણીના ક્ષેત્રમાં રહ્યો, તે પણ સ્ત્રીઓની કેળવણી. વિદ્યાબેન ગુજરાતની અનેક મહિલા પાઠશાળાઓ, શિક્ષણ સંસ્થાઓમાં જોડાયા અને એમાં એમણે મોટો ભાગ ભજવ્યો. સામાન્ય રીતે એ સંસ્થાના સંચાલનમાં ભાગ લેતા, પણ જ્યારે જરૂર પડી ત્યારે એમણે શાળા કોલેજોમાં શિક્ષિકા તરીકે પણ કામ કર્યું. વિદ્યાબેન કઈ શાળાઓ સાથે જોડાયેલ હતા એનો આછો પાતળો ખ્યાલ હું આપીશ, પણ એની યાદી કરું તો જેને અંગ્રેજીમાં લાંબુ લોન્ડ્રી લિસ્ટ કહે છે તેવું જ થઈ જાય. તે વખતે જ્ઞાનનો ભંડાર તે જમાનામાં પુસ્તકોમાં વસેલો હતો. તેથી જેને કેળવણીમાં રસ
તે પુસ્તકાલયનું મહત્વ સમજે જ. પુસ્તકાલય પરિષદોમાં એમને બોલાવતા અને એ જતા અને ઉપયોગી અને રસપ્રદ વ્યાખ્યાનો પણ એમણે આપ્યા છે. વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદના 5મા અધિવેશનમાં 1930માં અને ગુજરાત પુસ્તકાલય પરિષદ અમદાવાદના 1934ના અધિવેશનમાં એમણે ભાગ લીધો હતો અને બંને વખતે એમણે વ્યાખ્યાન આપ્યું હતું. જે કેળવણીમાં આપણે મોટે પાયે ઊંડો અને અમાસ રસ ધરાવે તેને કેળવણી કયા માધ્યમ દ્વારા આપવામાં આવે છે, તેનું મહત્વ શું છે, તેમાં એમણે રસ લીધો અને લેવો જ રહ્યો. અને જ્યારે આપણી ભાષામાં પૂરતું સાહિત્ય ન હોય યુનિવર્સિટીના એજ્યુકેશન માટે, ત્યારે ભાષાંતરનો સહારો લેવો જ પડે. આમ એમણે ભાષાંતરનું મૂલ્ય એમની આગવી રીતે એમણે મૂલવ્યું હતું. શિક્ષણ વિકસાવવું હોય તો પુસ્તકાલયોની જરૂર પડવાની જ. તેથી તે પુસ્તકાલયમાં પણ ખૂબ રસ લેતા. એમનું વાંચન ખૂબ બહોળું રહ્યું અને અભ્યાસેતર પુસ્તકો પણ એમણે વાંચ્યા અને પચાવ્યા. એમના વિશાળ વાંચનની અસરથી એમની દ્રષ્ટિ વિશાળ થઈ અને જેની અસર એમના દરેક કાર્યક્ષેત્ર પર પડી. યુનિવર્સિટીની વાત આવે ત્યારે પરદેશમાં અંગ્રેજી સાહિત્યને મુકાબલે ખાસ કરીને આપણી પાસે ગુજરાતીમાં એટલું બધું વિકસિત સાહિત્ય નથી કે જે આપણે યુનિવર્સિટી એજ્યુકેશન માટે પર્યાપ્ત થાય. તેથી જ્યારે માતૃભાષાનું મૂલ્ય તો સમજતા, પણ ભાષાંતરનું મૂલ્ય, એની જરૂરિયાત પણ વિદ્યાબેન સમજતા. ગુજરાતને પોતાની યુનિવર્સિટીની જરૂર છે એમ એ દ્રઢપણે માનતા. એમણે દાદા સાહેબ માવળંકર, વલ્લભભાઈ પટેલ અને બીજા મોવડીઓ સાથે રહીને ગુજરાતની પોતાની યુનિવર્સિટી સ્થપાય તે માટે પ્રયત્ન કર્યો અને આખરે એ સફળ પણ થયો. આજે વિદ્યાબેન નીલકંઠ સભાપુરમ યુનિવર્સિટીના એક સભાગૃહને એમનું નામ આપી યુનિવર્સિટીએ પોતાનું ઋણ કેટલેક અંશે અદા કર્યું છે. પોતે ભણ્યા, તેથી તેમને કેળવણીની કિંમત બરાબર સમજાઈ હતી. નારી શિક્ષણ સામેના અવરોધો દૂર કરવા એમને માટે બહુ મોટો પડકાર હતો અને એ ઝીલવામાં એમને ઘણે અંશે સફળતા પણ મળી. એમની ભણતર તરફની દ્રષ્ટિ સંકુચિત નહોતી. ફક્ત અક્ષર જ્ઞાન કે ડિગ્રી મેળવવાથી સ્ત્રી શિક્ષા પામે છે કે શિક્ષણ પામે છે એવું એ માનતા નહીં. સ્ત્રી શિક્ષિત હોય તો તે બાળકોને સારી રીતે સમજપૂર્વક ઉછેરી શકે અને સંસારમાં પણ પોતાની બધી ફરજો સારી રીતે બજાવી શકે એમ એ દ્રઢતાથી માનતા. એટલે શિક્ષણને એ આંતરિક અને સ્વાભાવિક રીતે મૂલ્યવાન તો માનતા જ ઇન્ટ્રિન્સિકલી, પણ તે સાથે એની ઉપયોગિતા પણ એમને ઘણી લાગતી અને વિશેષ કરીને સ્ત્રીઓના શિક્ષણમાં. આ કારણે જ એ સ્ત્રી શિક્ષણ સાથે સંકળાયેલા હતા અને ઘણી ખરી સંસ્થાઓના સંચાલનમાં એ ભાગ લેતા અને કોઈ વાર જરૂર પડી તો શિક્ષકનો રોલ પણ કરતા અને ક્લાસીસ પણ લેતા. તેઓ ખાસ કરીને સાથે સંકળાયેલા, તેમાંની કેટલાકના નામ મગનભાઈ કરમચંદ કન્યા શાળા, દિવાળીબાઈ કન્યા શાળા, રણછોડલાલ છોટાલાલ કન્યા શાળા અને સ્ત્રી કેળવણી મંડળ. સ્ત્રી કેળવણી મંડળ સાથે તો એમની સ્થાપનાના વખતથી જ જોડાયેલા હતા અને એમાં એમણે સચિવ, ઉપપ્રમુખ, પ્રમુખ તરીકે ફરજ બજાવી. એટલું જ નહીં, પણ જરૂર પડતી ત્યારે અધ્યાપિકા તરીકે એમણે માનદ સેવા પણ આપી. આપણે તો વનિતા વિશ્રામ કરીને એક સંસ્થા ચાલે છે જેમાં શાળામાંથી ઉઠી ગયેલી 14 વર્ષથી મોટી કન્યાઓને શિક્ષણ અપાતું. એમાં પણ વિદ્યાબેને શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. આ બધું એમની લોકલ સ્થાનિક પ્રવૃત્તિ કહી શકાય.
જે અમદાવાદ, ગુજરાત પણ નહીં પણ અમદાવાદ પર પૂરતી મર્યાદિત હતી. પણ આપણે ત્યાં સ્ત્રી કેળવણીને વેગ આપવા રાષ્ટ્રીય સ્તરે પણ કામ થયું. 1927માં ઇન્ડિયન આઇરિશ સમાજ સુધારક અને સફ્રેજેટ બધાને માર્ગરેટ કઝિન્સ એ બીડું ઝડપ્યું. બધાને કેળવણી મળે એ માટે ઝુંબેશ કરનાર આ સફ્રેજેટે માર્ગરેટ કઝિન્સે AIWC ની ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સની સ્થાપના કરી, જેનું મુખ્ય ધ્યેય સ્ત્રીઓ અને બાળકો માટે કેળવણીના દ્વાર ખોલવાની અને કેળવણી માટે તકો વધારવાની હતી. AIWC ની સ્થાપનાથી ભારતમાં કન્યા કેળવણીને ઝુંબેશ શરૂ થઈ અને એને વેગ મળ્યો. AIWC ની ગુજરાતી શાખા વિદ્યાબેન અને શારદાબેને સ્થાપી. વિદ્યાબેન વર્ષો સુધી એના પ્રમુખ રહ્યા. 1932માં એ ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સના પ્રમુખ ચૂંટાયા અને 1933માં પટણામાં જે અધિવેશન હતું તેમાં એમણે પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યો. AIWC નું ધ્યેય સ્ત્રીઓને રૂંધતા બંધનમાંથી એમને મુક્ત કરવાનું અને તે માટે સમગ્ર દેશમાં જોરદાર પ્રવૃત્તિઓ ચાલતી. આપણે ત્યાં અમદાવાદમાં શારદાબેન ને વિદ્યાબેને એ કામ ઉપાડી લીધું. રમાભાઈ, વિદ્યાબેન અને વિદ્યાબેનના ભાઈ ગટુલાલભાઈ બાળ વિવાહના કટ્ટર વિરોધી હતા. બાળ વિવાહને લઈને કન્યાને ભણવાનો મોકો મળતો નથી અને એનું જીવન રૂંધાઈ જાય છે. જ્યારે વિદ્યાબેનને ખબર પડે કે અમુક ઠેકાણે બાળ વિવાહ થવાનો છે, એટલે એ અને એમના ભાઈ ગટુલાલભાઈ ધ્રુવ તરત જ તે સ્થળે પહોંચી જતા અને બાળ વિવાહને અટકાવવાનો પ્રયત્ન કરતા. મંડપમાં પહોંચે કે મા બાપ પાસે પહોંચે ત્યારે ઘણે ભાગે તો એમનું અપમાન જ થતું હશે અને કે કોઈ ભાગ્યે જ દાખલામાં એમને સફળતા મળતી. પણ અને એ બાબત આપણી પાસે કઈ આંકડાકીય માહિતી નથી, પણ આ એક હકીકત છે કે એ સામાન્ય રીતે તો એમને નીચું જોવું પડે કરતા એમને અપમાનિત જ કરવામાં આવે, પણ તો પણ એથી એમના પર એની કઈ ખોટી અસર થતી નહીં. વિદ્યાબેન અને ગટુલાલભાઈ વિધવા વિવાહની તેમજ આંતરજ્ઞાતીય લગ્નની તરફેણમાં હતા. ભાઈ બહેને અનેક વિધવાઓના લગ્ન કરાવી આપ્યા તેમજ આંતરજ્ઞાતીય લગ્ન પણ કરાવ્યા. વિદ્યાબેનના નાના ભાઈ કુંજ વિહારીભાઈ વિધવા સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. તે માટે પણ વિદ્યાબેન એમની પડખે રહ્યા, એમની મદદ કરી. એટલું જ નહીં પણ કુટુંબમાં ભાભીને યોગ્ય સ્થાન અને માનપાન મળે એની કાળજી રાખી. વિધવાઓનો વિવાહ કરાવી આપવામાં કે આંતરજ્ઞાતીય લગ્ન કરાવવામાં એને જશ નહીં પણ ઘણી વાર જુતિયા જ મળતા, પણ તેમનો નિર્ણય કે પ્રવૃત્તિ એને લીધે બદલાતા નહીં. સને 1920માં ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ધ હિન્દુ ચાઇલ્ડ મેરેજ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જે સારડા એને રજૂ કરનાર હતા રાવ સાહેબ સારડા, એટલે સારડા બિલ તરીકે ઓળખાય છે. તે ખરડામાં લગ્ન વખતે કન્યાની ઉંમર 14 અને વરની ઉંમર 18 તો હોવી જ જોઈએ એવો આગ્રહ રહેતો. અખિલ મહિલા પરિષદને સમજાયું હતું કે બાળ લગ્ન અનિષ્ટ છે અને સ્ત્રીએ પ્રગતિ કરવી હોય અને સ્ત્રીએ જો કેળવણી મેળવવી હોય તો બાળ લગ્ન એમાં મોટી આડખીલી રૂપ છે. તેથી એ બિલને એ ટેકો આપતી. બિલના સમર્થનમાં વિદ્યાબેને ઘણી મહેનત કરી હતી. સંસ્થાઓ દ્વારા જાહેર જીવનમાં વિદ્યાબેને નોંધપાત્ર સેવાઓ આપી, પણ ખાનગી વ્યક્તિ તરીકે પણ એ મદદ કરવા લાયક વ્યક્તિઓને મદદ કરતા. ખાસ કરીને નીચે જે દબાયેલા હોય, જેની પાસે બીજો કોઈ
ઉપાય નહીં હોય તેવાની. મહિપતરામ રૂપરામ અનાથાશ્રમ સાથે એ જોડાયેલા હતા. એ સંસ્થામાં તો એ સેવા આપતા જ, પણ વખતો વખત ત્યાં રહેતા કોઈ કિશોરને કે કોઈ વ્યક્તિને નોકરીની જરૂર હોય, પૈસાની જરૂર હોય, ત્યારે એ એમને કોઈ ઓફિસમાં, કોઈ સંસ્થામાં નોકરી અપાવવાનો પ્રયત્ન કરતા. એમનું મન અતિશય અનુકંપા ભર્યું હતું. હવે એક પ્રસંગમાં વિદ્યાબેનની મક્કમતા અથવા એમનું કમિટમેન્ટ આપણને દેખાય છે. તે વિશે હું વાંચું. વિદ્યાબેન વિદ્યાસભાના લાંબા વખત સુધી પ્રમુખ હતા. દરમિયાન તેમની ધીરજ, દ્રઢતા અને નૈતિક હિંમતના એક પ્રસંગની નોંધ લેવાની જરૂર છે. વિદ્યાસભા સાહિત્ય અને શિક્ષણની જાહેર સંસ્થા 1942માં ઓગસ્ટ મહિનો પ્રદેશની સરકાર સાથે આખરી ફેંસલાનો અને લોકજીવનમાં ઉત્પાત મચાવનારો હતો. એ મહિનો આ ઝંઝાવાતમાં વિદ્યાસભાનો પ્રેમાબાઈ હોલ સરકારની નજરમાં આવી ગયો અને પોલીસે તેનો કબજો લઈ લીધો. રસિકલાલ પરીખ, જેઓ ભોજે વિદ્યાભવનના અધ્યક્ષ હતા, તેમને આ બાબતની જાણ કરવામાં આવી. રસિકભાઈ અને બીજા કાર્યકરો મૂંઝાઈ ગયા. વિદ્યાબેનના અભિપ્રાયો હતા તે જુદા હતા. એ મોડરેટ વિચારના હતા, જ્યારે ભોજેના કાર્યકર્તા હતા સરકાર વિરોધી વિચારના હતા. કાર્યકરોને લાગ્યું કે સરકાર પ્રેમાભાઈ હોલનો કબજો લઈ લે તો વિદ્યાબેનને આપણા વિચારો અને લાગણી દર્શાવી આપણે રાજીનામું આપી દેવું જોઈએ. રસિકભાઈ વગેરેની વાત વિદ્યાબેને ધીરજથી સાંભળી. રાજીનામું આપવાની ઉતાવળ કરવાની જરૂર નથી એમણે કહ્યું. અને એમણે કહ્યું કે કલેક્ટરનું એમણે આ અયોગ્ય પગલા સામે ધ્યાન દોર્યું. એમણે રસિકભાઈને કહ્યું કે તમે વકીલની સલાહથી પ્રેમાભાઈ હોલના કબજા વિશે એક કાગળ ડ્રાફ્ટ કરો અને અહીં લાવો. કાર્યકરોએ વકીલ પાસે લખાવડાવેલો કાગળ વિદ્યાબેનને આપ્યો. એમાં સરકારના આક્રમક પગલાની નિંદા કરતું કડક લખાણ હતું. એ લખાણમાં કશો પણ ફેરફાર કર્યા વગર વિદ્યાબેને કાગળ કલેક્ટરને મોકલી આપ્યો અને હોલ બનતી ત્વરાએ ખાલી કરવા સૂચવ્યું. ત્રીજે દિવસે હોલ ખાલી થઈ ગયો. વિદ્યાબેન આમ જેટલા સૌમ્ય હતા એટલા દ્રઢ પણ હતા જ. વિદ્યાબેનને શરીર ચાલ્યું ત્યાં સુધી સમાજને ઉપયોગી પ્રવૃત્તિમાં જ મગ્ન રહ્યા, પણ બધાના કેન્દ્રમાં સ્ત્રી કેળવણી હતી. આપણે કહીએ છીએ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ, તે પ્રમાણે લગભગ એની દરેક પ્રવૃત્તિનું આખરી ધ્યેય સ્ત્રી કેળવણીના દ્વાર ખોલવાનું હતું એમ કહેવું અનુચિત નથી. મારે જરા એક જુદી વાત આપણે કરવી છે કે આજના સમયમાં એટલે કે વર્તમાન યુગમાં એક મોટી એવી માંગ ઉઠી છે કે જો નેતૃત્વ સ્ત્રીઓના હાથમાં હોય કોઈ રાષ્ટ્રોનું તો જગત ઓછું યુદ્ધમાં સપડાય. આ આજની વાત છે અને આપણે સૌ જાણીએ છીએ કે જો એ સ્ત્રી છે, કોઈની માતા હોય, કોઈની બહેન હોય, એમને પતિ હોય, પરિવાર હોય, લાગણી હોય, એટલે આ બધાને કારણે સ્ત્રીઓને આ નેતૃત્વ સોંપવું જોઈએ. વિનોબાજી એક જગ્યાએ એમ કહ્યું હતું કે શાંતિની મૂર્તિ રચી શકાતી નથી, પણ જો એ રચવામાં આવે તો તે સ્ત્રીની જ મૂર્તિ હોય. અને ગાંધીજીએ પણ કહેલું કે યુદ્ધગ્રસ્ત સંસારને શાંતિની કળા શીખવવાનું કામ ભગવાને સ્ત્રીને સોંપ્યું છે. એક અન્ય સ્થળે એમને એમ પણ કહેલું કે સ્ત્રી એ અહિંસાનો અવતાર છે. 2026ની આ બધી આપણી વિચારણા હોય ત્યારે આપણે વિદ્યાગૌરી નીલકંઠના નારીકુંજમાં પ્રગટ થયેલા એક નિબંધ, અને કેવો સરસ નિબંધ છે. આપણે એમને કોઈ સાંકડા દાયરામાં નથી મૂકવા માંગતા કે એમની પાસે બહુ દ્રષ્ટિવંત સ્ત્રી હતા. એટલે એમણે લખ્યું છે કે યુદ્ધો બંધ થવા જોઈએ એ વિષય ઉપર એમને નારીકુંજમાં નિબંધ લખ્યો
અને શું લખે છે જુઓ, મોટા મોટા રાષ્ટ્રો પોતાના હિતમાં જતું કરે નહીં ત્યાં સુધી એકમત થવાનું નથી અને શાંતિની આશા રહેવાની નથી. હજી આગળ, એક રાષ્ટ્રને તેલના કુવા જોઈએ, બીજાને વાહન વ્યવહારના રસ્તા જોઈએ, ત્રીજાને વેપારની સગવડો, ચીનને સ્મરણ કરીએ, વેપારની સગવડો જોઈએ, વળી યુદ્ધ માટે કેન્દ્રો જોઈએ, એમ અનેક જરૂરિયાતોની સતત માગણીઓ પૂરી પાડવાનું અને એને સંતોષકારક નિવેડો લાવવાનું મહા મુશ્કેલ છે. એટલે આગેવાનો જે નિર્ણય કરશે તેમાં ભવિષ્યના વિગ્રહના બીજ રહ્યા હશે એમ હું માનું છું. જે લોકોને તેલની ચિંતા છે, વેપારની ચિંતા છે, એમને પાસેથી આપણને વિશ્વનું ભવિષ્ય સારું નહીં મળે. બીજી મહત્વની સૂચના વિદ્યાગૌરી નીલકંઠ લખે છે નારીકુંજમાં, જગતભરની સ્ત્રીઓ એવા નિશ્ચય પર આવે કે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ વર્લ્ડ વિમેન જેની બેઠક એ સમયે ચાલતી હતી તેના સરખી સંસ્થાના ઠરાવથી કોઈ સ્ત્રી પોતાના પતિ, જો તમે કલ્પના કરો, કોઈ સ્ત્રી પોતાના પતિ, પુત્ર, ભાઈ વગેરે શસ્ત્ર ધારણ કરીને યુદ્ધમાં જોડાવા દેશે નહીં એવી પ્રતિજ્ઞા કરે. પછી સવાલ કરે છે, યુદ્ધથી કોને લાભ થાય છે? કોણ કહેશે હારે તે પક્ષ તો ખેદાન મેદાન થઈ જાય, પણ જીતનારાને શું મળે છે? આપણે જાણીએ છીએ મહાભારત કે વગેરે વગેરે. આ મોટા વિશ્વયુદ્ધને અંતે, એ વખતે વિશ્વયુદ્ધ પૂરું થયેલું, અંતે જીત મેળવનારે શું મેળવ્યું? અબજો રૂપિયાના ખર્ચના દેવા, લાખો માણસોના જાન ગયા, વેરઝેર તો વધ્યા ને દેશોની આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક અસ્તવ્યસ્ત થઈ ગઈ. ગર્વ, મમત્વ બધું આજે તમને લાગે, દેખાશે તમને સામે. બીજાને તાબે રાખવાની ઈચ્છા, બીજાનો માલ પરાવી લેવાની દાનત અને મનુષ્યના ભાવિ પ્રત્યે સંભાવનો અભાવ બહુ મોટી વાત છે. આ વૃત્તિઓ યુદ્ધને પ્રેરણા છે. તામસી વૃત્તિઓનું શમન કરવા માટે ધર્મબળ એ મોટું શસ્ત્ર છે અને સ્ત્રી જાતિ એ કાર્યમાં તન મનને ધનથી ફાળો આપી યુદ્ધનો અંત લાવવામાં સહાયભૂત થાય એ શુભેચ્છાથી આ લેખ લખ્યો છે. એમને સ્ત્રીઓને આહ્વાન કર્યું છે. જગતની સર્વ મહિલાઓને આ દ્વારા આવાહન છે એમ વિદ્યાગૌરી નીલકંઠ કહે છે. કેવું સરસ મજાનું વ્યક્તિત્વ હશે. મને હંમેશા એક અફસોસ રહ્યો કે આપણે જયારે ગુજરાતની છબીઓ આલેખીએ ને ગૌરવભાઈ, ત્યારે આપણે મહાજન પરંપરાની વાત કરીએ છીએ. કસ્તુરભાઈ, લાલભાઈ છે, પેલા શાંતિદાસ શેઠ છે, અને બહુ સાચું છે. પણ હું એક મહિલા મહાજન પરંપરાની વાત પણ થવી જોઈએ. તમારે હરકુવા શેઠાણીની વાત કરવી જોઈએ. આ પણ એક મહાજન પરંપરાનો ભાગ છે. તમારે વિદ્યાગૌરી નીલકંઠ છે, મૃદુલાબેન સારાભાઈ છે, વિનોદિની નીલકંઠ છે, અનસુયાબેન છે, આ બધા કેટલું કામ કર્યું છે. જે કામ મહાજનોએ કર્યું એ જ આ મહિલાઓએ કર્યું છે. અને એટલે આપણે આ પરંપરા કદાચ છેક ઈલાબેન ભટ્ટ સુધી લઈ જઈ શકીએ. મહિલા મહાજન પરંપરા નામનો એક ગ્રંથ તમે હવે બહાર પાડશો. મારે એમના સાહિત્ય સર્જન વિશે વાત કરવી છે અને માત્ર એને 4 વિભાગ પાડી શકાય. એનો પહેલો વિભાગ છે હાસ્ય મંદિરમાં પ્રગટ થયેલા એમના હાસ્ય પ્રેરક 13 લેખો. બીજો વિભાગ છે ફોરમ નામનું પુસ્તક, જેમાં પોતાના બાળપણની વાતો સાથે 19 જેટલી સમકાલીન વ્યક્તિઓના ચરિત્રોનું આલેખન મળે છે. એ પછી ત્રીજું પુસ્તક છે નારીકુંજ નામનો એમનો સંગ્રહ, જેમાં ગાંધીજીના સ્મરણો સાથે જુદી જુદી સ્ત્રીઓ વિશેના લેખો અને નારી જીવનની વાતો મળે છે. અને ચોથો વિભાગ છે તે જ્ઞાનસુધા, જેમાં 17 લેખો શિક્ષણ, સાહિત્ય અને સમાજ વિશે એમણે લખ્યા છે. ફોરમ, નારીકુંજ અને જ્ઞાનસુધા એ ત્રણેય ગ્રંથોનું પ્રકાશન ગુજરાત વિદ્યાસભાએ કર્યું છે. હવે હમણાં વિદ્યાસભાએ જાગીને એવું નક્કી કર્યું છે કે આપણે બેન માટે કંઈક વિચારીશું, આવી સરસ આયોજન કરીશું. વિદ્યાગૌરી નીલકંઠ જુદા જુદા સામયિકોમાં અને પ્રસંગોપાત લેખો લખતા એને એકત્રિત કરીને વિદ્યાસભાએ, કારણ કે એ તો સમાજના ઘણા કામો કરતા, ત્યારે વિદ્યાસભાએ, એમાં કેકા શાસ્ત્રી પણ હતા, 1955માં મે મહિનામાં એમના આલેખનો અને સ્મૃતિચિત્રો ધરાવતું ફોરમ, 1956ના ઓક્ટોબરમાં સ્ત્રી વિષયક લેખો ધરાવતું નારીકુંજ અને 1957ના સપ્ટેમ્બર મહિનામાં ભાષણો અને લેખોનો સંગ્રહ જ્ઞાનસુધા પ્રકાશિત કર્યો. એટલે એક સંસ્થાએ જ આ ત્રણેય ગ્રંથો પ્રકાશિત કર્યા. અને એ નોંધવું જોઈએ, એક વસ્તુ રહી ગઈ છે કેટલીક જગ્યાએ નોંધવાની, કે એમના સાહિત્ય સર્જનનો પ્રારંભ અનુવાદથી થયો હતો.
બેને કહ્યું ને કે આ ભાષાંતરની જે વાત કરી, એમણે એમના બહેન શારદાબેનના સહયોગ સાથે રમેશચંદ્ર દત્તના ધ લેક ઓફ ધ પામ્સનું ભાષાંતર સુધા સુહાસીની નામે પ્રગટ કર્યું હતું. એ પછી મહારાણી ચિમનાબાઈ ગાયકવાડના પુસ્તક ધી પોઝિશન ઓફ વિમેન ઇન ઇન્ડિયા, હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન, એ નામે 1915 અનુવાદ પ્રગટ કર્યો હતો. આ બંને અનુવાદો આપણે શોધીને પ્રગટ કરવા જોઈએ. એમનું પહેલું પુસ્તક જેના વિશે ભાગ્યે જ ક્યાંક ઉલ્લેખ મળે છે એ છે ગૃહ દીપિકા. અને એ પુસ્તકમાં એમણે બહુ સરસ કામ કર્યું છે. એ સમયની કલ્પના કરો હતો કે તમે સ્ત્રીઓ હોય, એમને શારીરિક સ્વાસ્થ્યની વાત કરવી, એમને કસરતો બતાવવી, એમને કઈ રીતે જીવવું એની બધી વાત કરવી, સંસારમાં કઈ રીતે રહેવું એની વાત કરવી. આ બધી વસ્તુઓ કિશોર કિશોરીઓને સામાન્ય જ્ઞાન મળી રહે એ રીતે આ વ્યક્ત કર્યું છે. અને આ ગૃહ દીપિકા 1931 પ્રગટ થયું. એ 2 સળંગ પ્રગટ થાય. એટલે પહેલી વાર 1931 પ્રગટ થયું ને પાછું ફરી બીજું ગૃહ દીપિકા એ પણ 1931 જ પ્રગટ થયું છે. આ ભાઈ નો પુસ્તકમાં આપણને નથી મળતું, વિદ્યાગૌરી નીલકંઠમાં. 1 વર્ષમાં પહેલું જે પુસ્તક જે એમને બહાર પાડ્યું એનો હેતુ તો પ્રાથમિક શાળાની તેમજ શાળા છોડેલી કન્યાઓ માટે. કેટલી મોટી વાત છે! એ જમાનામાં ઘણી કન્યાઓ શાળા છોડી દેતી અને એની ચિંતા કરીને આ લખાયેલું પુસ્તક છે પ્રેમલીલા બેન મહેતા સાથે. અને એ જ વર્ષે જે બીજું પુસ્તક એમને બહાર પાડ્યું જેમાં ઘણું સંબંધિત છે એ છે, બહેનો ભણતી માધ્યમિક શાળા સુધી જ ભણતી હશે, એટલે માધ્યમિક શાળા, ટ્રેનિંગ કોલેજ અને શાળા છોડેલી મોટી ઉંમરની બાળાઓ માટે આ બીજું પુસ્તક એમને બહાર પાડ્યું. પહેલું પુસ્તક 96 પૃષ્ઠનું છે અને બીજું પુસ્તક 222 પૃષ્ઠનું છે. કિંમત માત્ર 12 આના હતી એ વખતે. આ ગૃહ દીપિકામાં એક મનુષ્યની ઉત્પત્તિ વિશેનું પ્રકરણ બહુ મહત્વનું છે એવું મધુસૂદનભાઈ પારેખે એક સ્થળે નોંધ કરી છે. આ મનુષ્યની ઉત્પત્તિથી એમણે ઘણી ભૂલ ભરેલી માન્યતાઓ દૂર થઈ ગઈ એવી પણ એક નોંધ છે એમાં, કે માણસ કેવી રીતે ઉત્પન્ન થયો. એ વખતે કોઈએ કહ્યું પણ ખરું કે વિદ્યાગૌરી નીલકંઠને કોઈ ઠપકો પણ આપશે કે આવું શું કામ લખ્યું, મનુષ્યની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે એ વિશે. હકીકત એ છે કે આ ગૃહ દીપિકામાં ક્યાંય આ લેખ નથી. એટલે કઈ રીતે સાહેબે લખ્યું હશે એની આપણે એક શોધ કરવાનું રહે છે બાકી. એમણે ગુજરાત વિદ્યાસભાના મંત્રી તરીકે સ્વયં વલ્લભભાઈ પણ એમણે આપેલું માનપત્ર સ્વીકારવા આવતા. આવી પ્રતિભા હતી. 1927 થી 1956 એમ 29 વર્ષ સુધી કામ કર્યું. એ પહેલા રમણભાઈ નીલકંઠ કામ કરતા અને એમનું સ્વાસ્થ્ય બરાબર ન રહેતા 1927 થી એમણે કામ શરૂ કર્યું. આમ પતિ પત્નીએ 44 વર્ષ સુધી ગુજરાત વિદ્યાસભા દ્વારા ગુજરાતી સાહિત્યમાં વિદ્યા પ્રવૃત્તિઓનું ઘણું મહત્વનું પ્રદાન કર્યું. ગુજરાત વિદ્યાસભાએ પહેલું સામયિક આપ્યું, પહેલું એક જેને કહીએ કે ઘણી વસ્તુઓમાં પહેલ કરી, અને ખાસ કરીને એને જે પહેલ કરી અને વિદ્યાગૌરી નીલકંઠનો બહુ મોટો ફાળો છે એ સાહિત્ય નહીં પણ સાહિત્ય સિવાયના વિષયો જે વિદ્યાસભાએ પ્રગટ કર્યા એમાં એમનો ઘણો મોટો ફાળો છે. એમના જ સમય દરમિયાન ભોજ્ય વિદ્યા ભવન આપણે સૌ જાણીએ છીએ, જ્યાં રસિકલાલ પરીખ હતા, ઉમાશંકર જોશી આવતા, હરિપ્રસાદ શાસ્ત્રી, આ બધા આપણા જે દિગ્ગજ વિદ્વાનો, એ ભવન નિર્માણ પામ્યું અને પ્રેમાભાઈ હોલનું નવીનીકરણ થયું. વિદ્યાગૌરી નીલકંઠના અત્યારે પણ હું ઈચ્છું કે જો વિદ્યાગૌરી આવે અને ફરી નવીનીકરણ કરે તો કંઈક પ્રેમાભાઈ હોલનું. તો વિદ્યાગૌરી નીલકંઠના મણિ મહોત્સવ પ્રસંગે રમણભાઈ નીલકંઠના રાયનો પર્વત નાટકની ભજવણી થઈ હતી અને એ ભજવણીનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ આવ્યું કે ગુજરાતમાં નટમંડળની સ્થાપના થઈ. આપ જાણો છો કે નટમંડળે ઘણું મોટું કામ કર્યું છે, જનકભાઈ કહી શકશે આપણને. વિદ્યાબેનના પિતા અને માતા વિશે થોડી વાત થઈ. સાહિત્યિક વાતાવરણમાં એમનો જન્મ થયો. એ સમયે અમદાવાદની વસ્તી 1.5 લાખની, વીજળી નહીં, દિવાસળી પણ નહીં, માત્ર ગમે ત્યાં ઘસાય તો સળગી જાય એવા પ્રકારની એક વીજળી હતી. બાળપણમાં બાળ મિત્ર અને સ્ત્રીબોધ વાંચતા અને ક્યારેક બુદ્ધિ પ્રકાશ વાંચતા. 1894 વિદ્યાર્થીની તરીકે દાખલ થયા ત્યારે છોકરાઓ તો ઠીક પણ પ્રોફેસરોને પણ બહુ અધૂરું લાગતું. કોઈ છોકરી ક્લાસમાં બેઠી હોય તો એમ કે
પરદેશ યાત્રા ઉપર તો આપણે સૌ જાણીએ છીએ પ્રતિબંધ હતો, અને 1896 થી એમણે જ્ઞાન સુધામાં લેખો લખવાનું શરૂ કર્યું. વિદ્યા ક્ષેત્રે જોઈએ તો જેની વાત થઈ છે થોડીક, આપણા પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ, પ્રથમ શિક્ષણવિદ, વિશ્વયુદ્ધમાં વોર રિલીફ ફંડ, એ સમયના વિશ્વયુદ્ધમાં એમને વોર રિલીફ ફંડ ઉઘરાવવા માટે અંગ્રેજ સરકારે એમને મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયરનો ખિતાબ આપ્યો હતો, કૈસરે હિંદનો ખિતાબ આપ્યો, અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં એના 15મા અધિવેશનમાં પ્રમુખ હતા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું એક સામયિક હતું, એનું નામ હતું મહિલા મિત્ર, અને એ એમને 4 વર્ષ સુધી સરસ રીતે ચલાવ્યું હતું. એ સમય એવો હતો કે જ્યારે એમ માનવામાં આવતું કે છોકરીઓને ભણાવીએ તો એ લખી વાંચી જાણે, એ તો બરાબર છે, પણ શું થાય પછીની વાત મહત્વની છે. લખી વાંચી જાણે ને એવું થાય તો એ પરપુરુષ સાથે વ્યવહાર કરે ને ખોટે માર્ગે જાય. એ સમયે તમે કલ્પના કરો કે જયારે ભણવાની આવી વાત હશે ત્યારે હું વિદ્યા ગૌરી નીલકંઠને વિશેષ યાદ એ માટે કરું છું, એમણે ગુજરાતને 2 બહુ મહાન ભેટ આપી. બીજી સંસ્થાઓ તો ઘણી સરસ ચલાવી, પણ એનાથી વિશેષ એમનો ગુજરાતી ભાષા માટેનો પ્રેમ અને ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના માટેની જેહાદ શબ્દ વાપરું છું. આ 2 એમનું બહુ મોટું એક પ્રદાન કહી શકાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદેથી એમને કહ્યું, ગુજરાતી ભાષા માટે મારી પ્રીતિ કોઈનાથી ઉતરે તેમ નથી. એ ભાષાના સાહિત્યની ચડતી કેમ થાય તે મારો રાત દિવસનો વ્યવસાય છે. એ ભાષાના સાહિત્યની ચડતી કેમ થાય એ મારો રાત દિવસનો વ્યવસાય છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે પછી ગુજરાત વિદ્યાસભા થઈ, સાથેના મારા સંબંધને લીધે ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે સતત ચેતનવંતા રહેવાનો મને સુયોગ સાંપડ્યો છે, જેથી કરીને આપણી ભાષાના સાહિત્ય પ્રત્યેનો મારો અનુરાગ દ્રઢ થયો છે. કોઈ પણ પ્રકારે તે સાહિત્યની સેવા થાય, પુસ્તકો રચીને નહીં તો ગમે તે માર્ગે, પણ તો તે કરવા માટે મારી ઉત્કટ ઈચ્છા છે. મારી અલ્પ શક્તિઓનો ઉપયોગ બને એટલો એ દિશામાં કરવા મારો સંકલ્પ છે. તમે વિચાર કરો, તમને ક્યાંક કોઈ નર્મદનું સ્મરણ થાય કે આવો એક સંકલ્પ રાખીને કામ કરે. એ સાહિત્યના અતિ નમ્ર, ભક્ત, ઉપાસક, પ્રશંસક, પ્રેમી, શુભેચ્છક અને શ્રદ્ધાવાન હોનાર જો સાહિત્ય સંમેલનના પ્રમુખ માટે લાયક ગણાય તો હું પોતાને લાયક માનું છું. એમણે શું કામ કર્યું? સાહિત્યના પુસ્તકો તો બરાબર છે, પણ એ જમાનામાં બીજા વિષયો વિશે કશું થતું જ નહોતું. ગુજરાતીમાં તો શૂન્ય હતું. શુદ્ધ સાહિત્ય ઉપરાંત ઇતિહાસ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને તત્વચિંતન જેવા પુસ્તકો પર લખવાનો વિચાર રજૂ કર્યો એમણે. અને એટલું જ નહીં, પણ ગુજરાત વિદ્યાસભા દ્વારા એ પુસ્તકોનું પ્રકાશન કરાયું. એ સમયે મહારાષ્ટ્રમાં પોતાના યુનિવર્સિટીની આગવી માંગ હતી. મહારાષ્ટ્રની અંદર પોતાની યુનિવર્સિટી હોવી જોઈએ. ત્યારે ગુજરાતને પોતાની યુનિવર્સિટી હોય એવી જરૂરિયાત બતાવનાર સૌ પ્રથમ વિદ્યા ગૌરી નીલકંઠ હતા. એટલું જ નહીં, પણ એના વિના, આ બહુ મોટી વાત છે, એના વિના ગુજરાતી સાહિત્યનો ઉત્કર્ષ થશે નહીં એમ ભારપૂર્વક જણાવ્યું. એમણે કહ્યું, ગુજરાતની યુનિવર્સિટી હોય તો તેમાં ગુજરાતી ભાષાનું સ્થાન અગ્ર રહે એ કહેવાની જરૂર નથી. યુનિવર્સિટીથી તેના ડાળ પાંખડા પ્રાંતમાં વધારે વિસ્તાર પામે એ પણ દેખીતું છે, એટલે વધારે વિદ્યાનો વિસ્તાર થતો હોય. અને ભાષા સાહિત્યના વિકાસ ઉપરાંત ઉચ્ચ જ્ઞાનનો ફેલાવો કરવાનું શ્રેષ્ઠ સાધન બને એ પરિણામ લક્ષ્યમાં લેવા જેવું છે, એવું એમને વર્ષો પહેલા આ વાત કરી. બને એવું કે ગુજરાત યુનિવર્સિટીની વિચારણા ચાલતી હતી, પાછી થોડી વચ્ચે ખોરંભે પડી, અને ત્યારે વિદ્યાબેને ફરી આગ્રહપૂર્વક એને વિશે અમલમાં મુકાય એવી માગણી કરી. અને અંગ્રેજીની બોલબાલા હતી એવા સમયમાં વિદ્યાબેને માતૃભાષા ગુજરાતીનો અભિનિવેશપૂર્વક આગ્રહ રાખ્યો. આ બહુ એ સમયે ઘણી મોટી વાત હતી આપણે માટે. 20મી સદીના ચોથા દાયકામાં નિર્ભીક રૂપે માતૃભાષાની જરૂરિયાત બતાવી. અને કઈ રીતે બતાવી એમને માતૃભાષાની જરૂરિયાત? સ્વભાષાનો પ્રેમ એ દેશ પ્રેમનું એક અંગ છે. આમ અર્વાચીન શિક્ષણના પાયાના પ્રશ્નો વિશે એમની પાસે ઘણી ઊંડી સમજ હતી, અને સદભાગ્યે એમના જીવનકાળ દરમિયાન ગુજરાતની યુનિવર્સિટી મળી, અને એથી વિશેષ એમના ગુજરાતી માધ્યમ વિશેના વિચારો એ પણ જાણવા જેવા છે, અને એક પણ એટલા જ સરસ છે. એમના અનેક કાર્યો, આટલા બધા કાર્ય કરતા હતા, બધી સંસ્થાઓની વાત કરી ત્યારે સર્જકતાને ઓછો અવકાશ હતો,
પણ રમણભાઈ નીલકંઠના હાસ્ય મંદિર પુસ્તકમાં પ્રગટ થયેલા લખાણો એમની હળવાશભરી હાસ્ય વૃત્તિનો પરિચય આપે છે. એમાં કેટલાક લખાણો અંગ્રેજી સાહિત્યને આધારે લખાયા છે. ચર્ચાપત્રના સ્વરૂપે કોઈ ચર્ચાપત્ર રૂપે આપીને પણ એમને હાસ્ય ઉપજાવ્યું છે. અને જ્ઞાન સુધામાં એક એમને પ્રોસ્પેક્ટસ બહાર પાડેલું, એક લેખ લખ્યો, ઉપર લખેલું પ્રોસ્પેક્ટસ. અને કંપનીનું નામ શું? ધ ગુજરાતી સાહિત્ય મેન્યુફેક્ચરિંગ એન્ડ ઇમ્પ્રુવિંગ કંપની લિમિટેડ. અને એના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કોણ? બહુ સરસ, બહુ હાસ્ય કેવું સરસ હશે. જો આટલું બધું કામ કરતા છતાં કેટલું હાસ્યનું સરસ લખી શકે. પ્રસન્ન એનું કામ છે. આનું મુખ્ય કોણ હશે એના ડાયરેક્ટર? તો પ્રસન્ન મુખારવિંદમ, નીલરત્ન મુખરામ, કૈવલ્ય નવનીત રાય, અત્યાનંદ રાય, મનસુખલાલ, આત્મસુખલાલ અને સાહિત્ય સેવક દેશોન્નતિ પ્રસાદ. એને એક્સ ઓફિસિયો લખ્યું છે ને, દેશોન્નતિ પ્રસાદ. હવે અને એનો વહીવટ કરનાર કોણ હશે? તો સાહિત્ય સેવકલાલ એન્ડ કંપની. હવે આ કંપનીનું કામ શું? બહુ સરસ એને બતાવ્યું છે. આ કંપનીનું કામ એમને જોયું કે કોઈ દિવાળી હોય તો લખવાનું, પેલા લેખો દિવાળી અંકમાં આવે, પેલા જુદા જુદા પ્રસંગો એ લોકો લખે. તો આ કંપની આવા તૈયાર લેખો તૈયાર કરી શકે એવા લેખકો રાખવાના, અને તમે માગો ત્યારે એ કંપની તમને પ્રોવાઈડ કરે. એવી જ રીતે જ્ઞાન સુધામાં એક લેખ લખ્યો છે, અને એ લેખ પણ બહુ સરસ મજાનો છે. એમને કહ્યું કે એમ કે પરિષદની સભામાં એવો ઠરાવ કરવો જોઈએ કે કવિ કહેવડાવનારાઓએ હવે પછી કોયલ પર કવિતા લખવાની બંધ કરે. પ્રભાતમાં કોયલ, બપોરે કોયલ, રાત્રે કોયલ, મીઠી કોયલ, મધુર કોયલ, પ્રેમી પરભૃતિકા કોયલ, અવર્ણનીય કોયલ, શહેરમાં ટંકાર, આકાશમાં કુહુરો અને પૃથ્વી પર ટુહુટુ. આટલી બધી કોયલના નામ વાંચીને ખુદ કોયલ વિનંતી કરે છે કે હવે થોડા વર્ષો કોયલને છોડશો તો સારું, અને તો જ કોયલના ટંકાની મીઠાશની ખરી કિંમત થશે. આ વિદ્યાબેનની હાસ્ય વૃત્તિ જોતા એમ લાગે છે કે રમણભાઈ નીલકંઠનું જેમ સહકર્તૃત્વ બંનેના સાથે છે લેખો, એ ખરેખર એમને ઉજાવ્યું છે. ફોરમમાં પહેલું લેખ એમણે લખ્યું છે મારું બાળપણ. બાળપણમાં બળદગાડીઓ હતી, ગામમાં ઘોડાગાડીઓ હતી, અને એ પણ માત્ર એકાદ ડઝન વીજળીના દીવા નહોતા, દિવેલના કોડિયા વપરાતા, બરફી, પેંડા, જલેબી, લાડુ મળતા. પણ તમે જો કેટલું બધું લોકો સ્વાસ્થ્યની ચિંતા કરતા હશે, કે ફરસાણ નહોતા મળતા. બોર, રાયણ, જામફળ વેચવા આવનારી બાઈઓ પૈસાના બદલે અનાજ લઈને ચીજો આપતી. આમ અમદાવાદમાં વીતેલા બાળપણના એ દિવસો લેખિકાને ખૂબ સુખમય લાગે છે. પરંતુ અતીતને યાદ કરવા સાથે પાત્ર અતીતમાં નથી રહેતા. આપણે ત્યાં ઘણા કવિઓ અને સર્જકો અતીતમાં જ રહેતા હોય છે, ભૂતકાળ બધું સારું હતું એમ. તો અહીંયા શું કરે છે? એને મહિમાગાન નથી કરતા. એ ઉમેરે છે કે પોતાના બાળકોને નવી પદ્ધતિથી મેં ઉછેર્યા છે. આ તો જૂની વાત કરું છું, પણ નવી પદ્ધતિ અને નવીન દ્રષ્ટિકોણ સાંપડ્યો છે તે 1000 દરજ્જે બહેતર છે. આ વધારે સારું કામ છે આજના નવીન દ્રષ્ટિકોણ આપવો. એ ફોરમમાં એ સમયના ગુજરાતની છબીઓ સાથે વિવિધ લોકોના ચરિત્રોની રેખાઓ મળે છે. કેટલાક લેખો વ્યક્તિના અવસાન પછી અંજલિ રૂપે લખાયા છે. એ સમયના ગુજરાતમાં સાંસ્કૃતિક છબી પર જીરાઈ છે. મહાત્મા ગાંધી, મહાત્મા બુદ્ધ, પૈગંબર જરથોસ્ત, પૈગંબર મોહમ્મદ વિશેના લેખ મળ્યાની સાથોસાથ શહેરના હિત માટે દાન આપનાર રણછોડલાલ છોટાલાલ, પહેલીવાર ઇંગ્લેન્ડ જનાર રાયબહાદુર શંકર પાંડુરંગ પંડિત, ઉત્તમ શિક્ષક વામન આબાજી મોડક, સાદાઈ ઉચ્ચ આશય અને કન્યા ઉત્કર્ષ માટે કાર્ય કરનાર રમાબાઈ રાંગડે, અગ્રણી સમાજ સુધારક ભોળાનાથ સારાભાઈ, સાહિત્ય સર્જક નરસિંહરાવ દિવેટિયાની વાત કરી છે. પણ દરેકના વ્યક્તિત્વની સરસ નોંધ આપી છે, તો ઘણી લાંબી થાય, પણ એકાદની વાત કરું આપણે. એ નરસિંહરાવ દિવેટિયાના વ્યક્તિત્વની વાત કરે છે. તેઓ સાહિત્યમાં ઝીણિયામાં ઝીણી વિગત બરાબર ન હોય તો સહન કરી શકતા નહીં હોવાથી ઝંડો લઈને યુદ્ધમાં ઉતરે છે, અને એને કારણે એમને ઘણા શત્રુઓ પણ બન્યા છે. પોતાના શિક્ષક આનંદ શંકર ધ્રુવ એમના વિશે તો ઘણી વાત કરી છે. અસૌ સુમતી, જેને પહેલી નવલકથા અને કવિતાના સંગ્રહ લખે, એની વાત કરી છે. પણ એની સાથોસાથ મજા એ છે કે એમને આવા ભવ્ય વ્યક્તિત્વો જોયા. એની સાથોસાથ એમને મોસાળના રસોઈયા નર્મદા શંકર દયાશંકરનું પણ બહુ સરસ મજાનું સ્મૃતિ ચિત્ર આપ્યું છે. એટલે વિદ્યાબેન કોઈ આવા ઉચ્ચ નીચના ભાવ કે આ ધનિક છે અથવા જ્ઞાની છે આ અજ્ઞાની છે એવો કોઈ ભેદ નહોતા રાખતા. અને જીવન વિશે રમણભાઈ નીલકંઠ લેખમાં
40 વર્ષના પરિણિત જીવનના પ્રસંગોનું વર્ણન છે. એ વર્ણન એ જમાનામાં ખરેખર નવી દિશા દ્રષ્ટિ દેખાતું ગણાય. એક અર્થમાં ફોરમ એ માત્ર લેખ સંગ્રહ નથી, પણ એમાંના વ્યક્તિત્વના આલેખનથી અમદાવાદના સામાજિક વિકાસના ઇતિહાસની રૂપરેખા મળે છે. એમનું બીજું પુસ્તક નારી જીવન, એમાં સ્ત્રીઓ 2 લેખો બહુ સરસ છે. એક છે ગુજરાતના નારી જીવનનું વિહંગાવલોકન અને બીજો છે સ્ત્રીઓએ શું વાંચવું અને કેવી રીતે વાંચવું. એ લેખોમાં નારી ઉત્થાનની વિધાયક દ્રષ્ટિ એમને જોવા મળે છે. નારી જીવનના કરુણ કિસ્સાઓનું પણ આલેખન છે. અને એ સમયે તમે જુઓ, મેં તમને કહ્યું કેટલું દૂર, કેટલા વિચક્ષણ હશે. એ સમયે એમણે સંતતિ નિયમ પર લેખ લખ્યો અને એ લેખનો ભારે ઉવાપો થયો. પણ એ જમાનામાં રાષ્ટ્રહિત, આ 2 વસ્તુ એમની નજર સમજતી, રાષ્ટ્રહિત અને પેલા બાળ લગ્નો થતા, માટે સ્ત્રીઓની તંદુરસ્તી એની આવશ્યકતાના સંદર્ભને કારણે જ એમણે પોતાના આ વિચારો નિર્ભયતાથી રજૂ કર્યા. ગાંધીજીનો પણ ઉલ્લેખ છે. ગુહ્ય કલાઓ નામના લેખમાં એમણે ઘર સંબંધી કલાઓ અને સંસ્કૃતમાંથી મળતી 64 કલાઓની વાત કરી છે. તો રાંધ્યા વગરનું ભોજન લેખમાં ખોરાકને સ્વાદિષ્ટ, આ તો આજે પણ ઉપયોગમાં આવે એવું છે, અને સ્વાસ્થ્યપ્રદ બનાવવાની વાત કરી છે. આ લેખોમાં એક સંસ્કારી નારીની સ્વસ્થ દ્રષ્ટિ જોવા મળે છે. એના આલેખનમાં કોઈ આડંબર નથી, કોઈ અભિનિવેશ નથી, માત્ર પોઝિટિવ દ્રષ્ટિથી ભાષાની પ્રાસંગિકતા સાથે નારી સંદર્ભે પોતાના વિચારો વ્યક્ત કરવા છે. યશવંત શુક્લે આ વિષયમાં લખ્યું છે કે સુશિક્ષિત સ્ત્રી કેવી હોય એનું અનુપમ સંસ્કાર મંડિત દ્રષ્ટાંત એમણે ગુજરાતને પૂરું પાડ્યું હતું. અને ગુજરાતની બહાર પણ એમની સુવાસ પથરાઈ હતી. ભારતીય સમાજના નવજાગરણને, કેવું સરસ વાક્ય છે, સાંભળજો, ભારતીય સમાજના નવજાગરણને પ્રાપ્ત થયેલું નેત્રદીપક દ્રષ્ટાંત એટલે વિદ્યાબેન. ત્રીજું પુસ્તક જ્ઞાનસુધા, એમાં એમની સાહિત્યિક રુચિનો અનુભવ થાય છે. ગુજરાતી સાહિત્ય માટેનો એમનો પ્રેમ અને એની અભિરુચિ ગુજરાતી સાહિત્ય વિશેની, અને એમાં વડોદરામાં યોજાયેલા સાહિત્ય પરિષદના 15મા અધિવેશન સમયનું એમનું વક્તવ્ય. અને બીજું એક લેખ છે ગુજરાતી ભાષાનો અભ્યાસ. આ 2 લેખો બહુ જ સુંદર છે. આ બંને લેખો અત્યંત મૂલ્યવાન બની શક્યા છે. ગુજરાતી સાહિત્યનો વિકાસ અને ભાષાની યુનિવર્સિટીમાં એમના સૂચનો, યુનિવર્સિટી કરો તો કેવી કરો, કયા પ્રકારે કરો, એમને બહુ સુંદર રીતે વાત કરી છે. પુસ્તકો રચવાની એમની યોજના અને યુનિવર્સિટી શિક્ષણમાં ગુજરાતી ભાષા દાખલ થવા સાથે, જે આપણે ન કરી શક્યા, થોડા વખત પછી કર્યું, ગુજરાતી ભાષા દાખલ થવા સાથે વિવિધ પુસ્તકોનો, વિવિધ વિષયના પુસ્તકોનો ઉમેરો કરવો, એના પર ભાર આપ્યા છે. જ્ઞાનસુધામાં કહ્યું એમની સાહિત્ય માટેની ચાહના દેખાય છે. અને ગુજરાતી સાહિત્ય પરિષદના વક્તવ્યમાં, વડોદરા સંમેલનમાં એમને આપ્યું, એમાં એક સંઘેરા ઉતાર વક્તવ્ય આપણને એવા મળે છે. એમાં સ્વભાષાથી થતા શિક્ષણના લાભની વાત કરી છે, આજના સમયને પણ ઉપયોગી. અંગ્રેજીની અનિવાર્યતા સાથે તેઓ કહે છે કે અંગ્રેજીની બિલકુલ જરૂર નથી, એવા મત સાથે હું સંમત નથી, પણ માતૃભાષા એ જરૂરી છે, સ્વભાષામાં શિક્ષણ હોવું જોઈએ. યુનિવર્સિટીના સ્વરૂપની એક સરસ રૂપરેખા એમને આ લેખોમાં આપી છે. પ્રજાકીય ધમથી યુનિવર્સિટી સ્થપાવવી જોઈએ, એમાં સાહિત્યની અનેક શાખાઓનો વિકાસ થાય એવું આયોજન કરવું જોઈએ. અંગ્રેજીનો અભ્યાસક્રમમાં સ્થાન રહેશે, પણ એ બીજી ભાષા તરીકે એવું મંતવ્ય વ્યક્ત કરીને, બીજું એ જમાનામાં વિદ્યાબેન નોંધે છે કે જેમ યુરોપની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને 2-3 ભાષા શીખવાની આવશ્યકતા હોય છે, ત્યાં 2-3 ભાષા લોકો શીખતા હોય છે, જે હવે હમણાં આપણે સમજ્યા અને હવે એનો પ્રચાર કરીએ છીએ. 2-3 ભાષા શીખવાની આવશ્યકતા છે. એ મુજબ અહીં અંગ્રેજી શીખવાનું ફરજિયાત થવું જોઈએ. ક્યાંક એ વિચાર પણ વ્યક્ત કરે છે કે જગતમાં યુદ્ધ આદિને માટે નાણાં છે, પણ કેળવણીને માટે નાણાં નથી, તે કેવું કહેવાય? સૌથી વધુ તો ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાની હિલચાલ શરૂ કરવાનું કહે છે. છેક 1943ની 25મી ડિસેમ્બરે લખાયેલો આ લેખ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાનો વિદ્યાબેનની શિક્ષણ માટેની ખેવના દર્શાવે છે. અને એમની એ ભાવના 1952માં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થતા પૂર્ણ થઈ. ગુજરાતના સ્ત્રી કવિઓ વિશે પ્રાચીન કાવ્યમાળા અને બૃહદ કાવ્યદોહનના આધારે કવિતાનું વિવેચન કર્યું છે. 1931માં લખાયેલો ગુજરાતી ભાષાનો અભ્યાસ એ લેખ એમની ભાવનાનું પ્રતિબિંબ પાડે છે. તેઓ નોંધે છે,
આપણી સર્વ ઉન્નતિ આપણી ભાષા અને તેના સાહિત્યની ઉન્નતિ સાથે અંતર્ભૂત થયેલી છે. વિદ્યાબેને ખુદ અંગ્રેજીમાંથી કેટલાક ભાષાંતરો કરેલા છે અને 1926માં કાંતમાલામાં એમણે લખેલો ભાષાંતર વિશેનો લેખ પણ બહુ ધ્યાન ખેંચે છે. ભાષાંતર કેવી રીતે કરવું એ વિશે કવિ કાંતનો જે વિચાર હતો એની સાથોસાથ એમને એક સ્વતંત્ર વિચારક તરીકે પોતાનો પણ વિચાર અહીંયા પ્રગટ કર્યો હતો. જ્ઞાન સુધાના લેખોમાં એક મજાનો લેખ મળે છે, એ હળવાથી પણ હળવું સાહિત્ય એ નામે વિદ્યાબેન કહે છે, જેને અંગ્રેજીમાં નોનસેન્સ સાહિત્ય કહે છે, એવા સાહિત્યની વાત કરી છે. એ ક્યાંથી આવે છે નોનસેન્સ સાહિત્ય? તો એ લોક સાહિત્યના વર્તુળમાંથી આવે છે. એનો સર્જક કોણ છે એની ખબર હોતી નથી, પરંતુ એની રટણ પુષ્કળ આનંદ આપે છે. એ તમે એની રચના કરો તો બહુ આનંદ આવે. એમાં પણ બાળકોને તો બોલવાની મોજ આવતી હશે. આમ બાહ્ય દ્રષ્ટિએ અર્થહીન શબ્દો અને અસંબદ્ધ વાક્યો લાગે નોનસેન્સ સાહિત્યમાં, પરંતુ સગળું રીતસરનું હોય. એમણે નોનસેન્સ સાહિત્યને હાસ્ય રસની એક વિશેષ હળવી બાજુ કહી છે. કેવું નોનસેન્સ સાહિત્ય હોય? તો ચાંદા સૂરજ લડી પડ્યા, લડતે લડતે કોડી જડી, કોડી લઈને ગાયને બાંધી, ગાયે મને દૂધ આપ્યું, દૂધ લઈને બધા સાંભળેલું છે, કહ્યું આપણે બરાબર છે ને. દૂધ લઈને મોરે પાયું, મોરે મને પીછી આપી, પીછી મેં પાતશાહને આપી, પાતશાહે મને ઘોડો આપ્યો, ઘોડો લઈ બાવળીએ બાંધ્યો. અને પછી કૌંસમાં લખે છે અક્કલ વગરના શું કર્યું? બાવળીએ મને શૂળ આપી, શૂળ લઈ ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી, માટી લઈ કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો, ઘડો લઈને માળીને આપ્યો, માળીએ મને ફૂલ આપ્યા, ફૂલ લઈ મેં દેવને ચડાવ્યા, દેવે મને ભાઈ આપ્યો. તમે જુઓ, એટલે ભાઈ લઈ ભોજાઈને આપ્યો. જગતમાં બને છે એ રીતે. ભોજાઈએ મને ચણા આપ્યા, ચણા ચણા ખાઈ ગઈને ફૂતરા ઉડી ગયા. વાત અહીંયા પૂરી થઈ ગઈ. આમ આખું આ ચક્કર ફરે ત્યારે આપણને થોડાક ચણા ક્યાંક મળ્યા, ચપટી ચણા. પણ એ કહે છે કે બાળકો ખૂબ રસ સાગરમાં ડૂબી જાય છે. વર્તમાન પત્રો વિશે એમને પુસ્તકાલય પરિષદમાં આપેલું વ્યાખ્યાન ખરેખર સુંદર છે. એક અકબર જોધાનો સંવાદ એ પણ એક સારો છે. એ પારસી કોમ અને હિન્દુ કોમની સરખી અટકો અને 3 દેવીઓની એમને વાત કરી છે કે સ્ત્રીઓએ આ 3 દેવીઓથી દૂર રહેવું. એક દેવી છે પહેલી અશ્રુ દેવી, બીજી છે નિશ્વાસ દેવી અને ત્રીજી છે અંધકાર દેવી. આમ એમને સંસ્કૃત અને એમને પોતાને જે રસ હતો એ સંસ્કૃતમાં અને માનસશાસ્ત્ર જેવા વિષયોમાં હતો, એવું પંડિત સુખલાલજીએ નોંધ્યું છે. અને વૈશાલીએ કહ્યું તેમ પંડિતજીએ જ એમને માટે એક શબ્દ વાપરેલો, સમાજ માતા. તરુણીઓને મળે અને કહે કે અમારે લગ્ન કરવા છે, પંડિત સુખલાલજી કહે છે, પણ કુટુંબીજનોનો સાથ નથી. એટલે હવે એમ કે એ લોકો કહે હવે અમે વિદ્યાબેનને ત્યાં લગ્ન કરવાનું ગોઠવ્યું છે. જર્મન વિદ્વાન થિબોના બ્રહ્મસૂત્રનું વાંચન રમણભાઈ અને વિદ્યાબેન સાથે કરતા. રમણભાઈના ધાર્મિક વિચારોનો મેળ વેદાંત સાથે નહીં પણ રસિક ચર્ચા થતી. વિદ્યાબેન સ્વભાવે ગંભીર પણ પ્રબળ હાસ્ય વૃત્તિ. જ્ઞાન સુધામાં એક અદભુત સ્ત્રી તરીકેનો નાનકડો લેખ લખ્યો છે અને હાસ્ય મંદિરમાં એક ડંખ વગરની કટાક્ષ કથા લખી છે. એક આક્ષેપ થયો અને એ આક્ષેપ હતો ડોક્ટર કાંતિલાલ શાહે કરેલો કે રમણભાઈ નીલકંઠના સહચારને કારણે વિદ્યાબેનની સાહિત્ય પ્રવૃત્તિ અટકી ગઈ હશે એમ લાગે છે. હકીકત એ છે કે વિદ્યાબેને પતિના વ્યવસાય સિવાયની તમામ પ્રવૃત્તિમાં સહભાગી બન્યા હતા. વ્યવસાયમાં નહોતા બને. અનેક જુદી જુદી સંસ્થાઓનું બંને સાથોસાથ રહીને અડખે પડખે રહીને સંચાલન કર્યું. અને રમણભાઈની હયાતીમાં અને રમણભાઈના અવસાન બાદ એમની સઘળી પ્રવૃત્તિઓનો આગળ વિકાસ સાધ્યો. એનો અર્થ એ થયો કે પતિનો માત્ર પડછાયો ન બની રહ્યા, પણ પોતે એવું કામ કર્યું કે જેના પડછાયા બીજા બની રહે. રમણભાઈ નીલકંઠની ભદ્રમ ભદ્ર નવલકથા સામે એ સમયે ભારે વિરોધ થયો હતો અને એક વ્યક્તિએ ભ્રમણચંદ્ર નામની એક બહુ જ ગલીચ ભાષા કહું તો ચાલે એવી એક કૃતિ લખી. આ કૃતિ છે મારી પાસે, પણ એ કૃતિ લખી. એ કૃતિ 1902માં પ્રગટ થઈ. એના લેખક હતા ત્રવાડી અંબાલાલ નરસિંહલાલ. તમે જાણો છો ભદ્રમ ભદ્ર આવે એટલે કેટલાક લોકોનું રિએક્શન આવે છે, બહુ સ્વાભાવિક હોય છે. એમ અમુક વખતે આવું થતું હોય છે. અને ભ્રમણચંદ્ર એનું નામ આ પુસ્તકનું ભદ્રમ ભદ્ર. અને અહીંયા શું ભ્રમણચંદ્ર એનું પેટા શીર્ષક શું છે?
ભદ્રંભદ્રનો ભેદ અથવા આંધળાનો ગોળી બહાર લખ્યો, બહારના બદલે બહાર લખ્યું છે. અને અંધારામ કેવલદાસ મોદકિયા એવું નામ એમને રમણભાઈ નીલકંઠને આપ્યું છે. અને એમ કે રમણભાઈ એમના પત્ની ભાઈ કે છે, તો આ કેવું કહેવાય, એટલું બધું નિકૃષ્ટ પુસ્તક છે, નિમ્ન કક્ષાનું. આટલા બધા આક્ષેપો એને કરેલા, અને એ વ્યક્તિને કોઈ કેસ પ્રસંગે એ વ્યક્તિને રમણભાઈની જરૂર પડી ત્યારે આ ઉદાર હૃદય દંપતીએ વેરઝેર વિસરી તેના પ્રત્યે સહજ વિવેક, તટસ્થતા અને ઉદારતા દાખલા એક લોકોત્તર જ ગણાય. સુંદરમની એક કવિ પંક્તિઓ છે, એ ફેંકતી પુરુષનો પ્રભુભાવ દૂર. વિદ્યાબેન માટે કહે છે, સ્વાતંત્ર્યને ગજવતી ગરવું સમત્વ. બોલી, વિદ્યાબેનના વિશે કહે છે, બોલી અમે નરતણી ઘર ઢીંગલીના આ સૃષ્ટિ ગૌરવ તણી સબલા વિધાત્રી. આ સૃષ્ટિ તણી સબલા વિધાત્રી. આપણે જાણીએ છીએ ને, 5 પુત્રીઓને ગ્રેજ્યુએટ કરી એમના સંતાનોને જે રીતે ઉછેરતા, એમની વત્સલતા, ભાવનાશીલતા, બુદ્ધિમત્તા, વ્યવહાર કુશળતા, નાહકની કટુતા કે સંઘર્ષમાં નહીં ઉતરવાનો, અને મીઠાશથી કામ લેવાની અને કામ કરવાની કુનેહ, સાત્વિક રીતે વિરોધ કરવાની ક્ષમતા, નૈતિક હિંમત, અને સાથોસાથ શિક્ષણ અંગે વિદ્યાબેનની એ ચીમકી પણ યાદ રાખીએ. બ્રિટિશ સરકારને અંગ્રેજી જાણકાર નોકરોની જરૂર છે, એટલે આ મહત્વની દેશહિતની વાત ટલ્લે ચડી. પ્રજાને પણ નોકરીઓ મળવા લાગી એટલે બીજો વિચાર કર્યો નહીં. પેલું અંગ્રેજી શરૂ થયું ને નોકરીઓ મળવા લાગી, અને માધ્યમિક અને ઉચ્ચ અભ્યાસ માટે વાહન તરીકે અંગ્રેજી સ્થાપિત થઈ ગયું. આ વિરુદ્ધના આંદોલનો ફરી થવા લાગ્યા છે, અને કોઈ પણ સુશિક્ષિત હિન્દી એ ન સ્વીકારે એવું થવું જોઈએ. આ પંડિત યુગના પુત્રી હતા, પણ ગાંધી યુગના બધા ઉત્તમ અંશો એમના જીવનમાં આપણે જોઈએ છીએ. સ્વામી આનંદ એમને મંગલ મૂર્તિ કહેતા. 2014ની 1 જૂને આ સંસ્થાના અન્વયે વિદ્યા ગૌરી નીલકંઠનું વક્તવ્ય આપ્યું હતું, અને એ સમયે મેં પણ એક થોડું વક્તવ્ય આપ્યું હતું. ત્યારે સુકુમારભાઈ ઉપસ્થિત હતા, મકલન મહેતા ઉપસ્થિત હતા. મકલનભાઈએ પણ એ વખતે વક્તવ્ય આપ્યું હતું. અને આજે આપણને સૌથી મોટી ભેટ જો સુકુમારભાઈ આપી હોય તો એ વિદ્યા ગૌરી નીલકંઠનો એક મહાગ્રંથ છે. કેટલો તમે વિચાર કરો કે વિદ્યા ગૌરી નીલકંઠનો એક ગ્રંથ જેનું નામ છે નારી, ગુજરાતની નારી ચેતનાના અગ્રેસર વિદ્યાબેન નીલકંઠ, 710 પૃષ્ઠનો આ ગ્રંથ છે. અને એ ગ્રંથ તૈયાર કરતા રમેશભાઈ શાહ, આપણે રમેશ બી શાહ, એમના સંપાદનનો એ લાભ લેતા, અને એ કામ વિશ્વકોશની કેબિનમાં સાથે મળીને કરતા હતા એ લોકો. આ ગ્રંથ એક બહુ મોટો આધારરૂપ ગ્રંથ આપણને મળ્યો. બહુ ઓછી વ્યક્તિઓ વિશે આવો એક આધારરૂપ સકલ ગ્રંથ મળે છે. એટલે ગુજરાતની આ સેવા કરનાર વ્યક્તિ વિશે છેલ્લે ગાલિબનું એક દીવાન યાદ આવે છે, જહાં તેરે નકશે કદમ દેખતે હૈ, ખયાબા ખયાબા એરમ દેખતે હૈ. ખયાબા એટલે બગીચાનો ક્યારો, અને એરમ એટલે સ્વર્ગ. જ્યાં જ્યાં તમારા પદચિહ્નો જોઈએ છીએ ત્યાં ત્યાં સ્વર્ગના બગીચાની ક્યારીઓ અમને દેખાય છે. આભાર. ત્રણેય વક્તાઓના વક્તવ્યથી આપણને કોઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તારીથી સન્માન કરીએ. ત્રણેય વક્તાઓને વંદન, ત્રણેય વક્તાઓનો આભાર. માન્ય શ્રી વૈશાલીબેન ધોળકિયા અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ રાષ્ટ્રભાષા હિન્દી કોલેજ અમદાવાદમાં નગરી આગળ આવેલી છે, એમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે. માન્ય શ્રી રોહિણીબેન અનેક સંસ્થાઓ, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, ટ્રસ્ટી છે, અને ખાસ આ નીલકંઠ પરિવારના તેઓ પરિવારજન છે, એનો વિશેષ આનંદ છે. અને તેઓ પણ અમદાવાદથી ઉપસ્થિત છે. માન્ય શ્રી કુમારપાળ દેસાઈ, ગુજરાતી ભાષાનું ગૌરવવંતું નામ આપણે સૌ એનાથી અજાણ નથી. તેઓ સાહિત્યકાર ઉપરાંત વિશ્વકોશ જેવી મોટી સંસ્થાના કે જ્યાં માત્ર સાહિત્ય નહીં પણ તમામ કલાની પ્રવૃત્તિઓનું ધામ કહેવાય અને તમામ કલાને પોખણા થતા હોય એવા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સંવાહક તરીકે તેઓ ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે. ત્રણેય વક્તાઓને પુનઃ વંદન, ત્રણેય વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાળ કુરિયરથી નથી મળતા તો તેઓ વોટ્સઅપનું સ્ટેટસ જોવા વિનંતી, તેમજ ફેસબુક હોમ કોમ્યુનિકેશન છે તે જોવા વિનંતી.
એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.